હું શું કહું તમને, હા આજે આપણે જેને એટલે કે જે છોકરીને ઘરે જવાના છે જોવા માટે, એ છોકરી એટલે હા એને ખબર છે બધી વાતની જાણ કરી? પિયુષભાઈ હું નીકળી ગયો છું. હા હા આવું છું ઓફિસે. 10:30 વાગે મળીએ ને આપણે. હા ઓકે ડન ડન. હા મૂકું હા. હા બધી વાત થઈ ગઈ છે. તો હું એ જ કહું છું કે બધી વાત થઈ ગઈ છે તો જરા શું શાની વાત થઈ ગઈ છે? બેટા જો આજે આપણે જે છોકરીને જોવા જવાના છે હા જવાના છીએ. બરાબર, તો આગળ 4-5 એવા માંગા આવ્યા કે જેને આપણે જાણ નહોતી કરી કે સરકારી નોકરી છે. હવે સરકારી નોકરીની જાણ થઈ ગઈ છે તો તો એ લોકોએ આપણી સાથે સંબંધ કરવાની ના પાડી દીધી, કારણ કે બીજા સિટીમાં ટ્રાન્સફર થાય એ પ્રમાણે ફરવું પડે હરવું પડે. એટલે કહું છું કે આ છોકરીવાળાને આપણે પહેલાં જાણ કરીએ પછી જોવા જઈએ. હા તો એમ જ હોય ને મમ્મી. જાણ તો કરવી જ જોઈએ ને પપ્પા. હા. અને હું તો ખાસ કહું છું આ સરકારી નોકરી ઉપર વધારે ભાર નહીં મૂકતા. વધારે ભાર એ વાત ઉપર મૂકજો કે મારું ટ્રાન્સફર ગમે ત્યારે આવી શકે અને કોઈ પણ શહેરમાં ગમે ત્યારે જવાનું થશે. તો જો એ છોકરી એગ્રી હોય તો જ આગળ વાત ચલાવજો, નકર ત્યાંથી જ વાત કટ. હા બેટા, આપણે આજે જોન પ્રદીપભાઈ ગોઠવું છે ને એની સાથે હું બધી વાત કરી લીધી છે અને એમને કહી પણ દીધું છે કે નોકરી સરકારી છે પણ ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જવું પડે અને બધાએ સાથે રહેવું પડશે. બધી વાતચીત થઈ જ ગઈ છે. એની તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ વાત એવી છે ને દેવાંગ કે બેટા પહેલાંનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. છોકરીઓ બધું જોઈ વિચારીને કરે છે. સરકારી નોકરીથી વાંધો નથી હોતો, વાંધો ટ્રાન્સફરથી હોય છે. હા જુઓ ને આપણા છગન કાકાએ બતાવ્યું શું થયું. છોકરી ભણેલી ગણેલી હતી, તારું ને એનું મન પણ મળી જાય એવું હતું, પણ એને શું કહ્યું કે આ તમારું ટ્રાન્સફર થશે ને એ મને નહીં ચાલે. પણ ખરેખર અત્યારે સરકારી નોકરીનું કેટલું બધું મહત્ત્વ છે, પણ લોકોને સિટી બદલવાનો આવે ને બસ એ જ નથી પસંદ. બાકી નોકરી તો બધાને જોઈતી છે સરકારી. હશે હવે બધાના પોતપોતાના વિચારો હોય છે, પણ આપણે જે કરવાનું છે ને સમજી વિચારીને યોગ્ય નિર્ણય લેવાનો છે પપ્પા. કારણ કે અગાઉ 4 કે 5 છોકરી તો મને રિજેક્ટ કરી ચૂકી છે. એટલે હવે હું નથી ઈચ્છતો કે ખોટે ખોટો સમય બગડે ને ખોટે ખોટા આપણે બધા બેસવા જઈએ ને ઘરે મહેમાન આવે ને પછી બધા આજુબાજુવાળાને પણ ખબર પડે. હા નહીં બેટા, આ વખતે આપણે પ્રદીપભાઈ સાથે ચોખવટ કરી લીધી છે મેં, પણ ફરી પાછા પણ હમણાં અમે લઈને જવાના છે ને તો ફરી પાછી ચોખવટ હું ચોક્કસ કરી લઈશ. અને એક મિનિટ, તું વહેલો આવી જજે પાછો. ઓફિસના કામમાં અટવાઈ નહીં જતો, આજે જ જવાનું છે. જો મમ્મી સરકારી નોકરીમાં તમે વારા ઘડી આવું કર્યા કરશો તો કેવી રીતે ચાલશે? અરે, કારણ કે પપ્પા તમે સમજી શકો ને, આ તમે એક સમયે નોકરી ઉપર જતા હતા અને મારે તો ઉલટાની સરકારી નોકરી છે. એટલે મમ્મી હું કંઈ કાયદા કાનૂનની વિરુદ્ધ જઈને કાંઈ ના કરી શકું. સારું સારું. પણ બેટા કોશિશ કરજે, ટ્રાય તો કરજે. તારા હવે સર મારા લગ્ન જીવનનો પ્રસંગ છે આ, એટલે મારે જવું પડે સાહેબ. ઠીક છે, કલાક આઈ લઈ વિલ આવજે. ટ્રાય માય બેસ્ટ. ઓકે હા બેટા, પણ તમે જ પ્રદીપભાઈને કહી દેજો ને કે એ જોબ પરથી આવશે એટલે અમે આવીશું. છોકરીવાળાને ક્યાં વહેલું મોડું થઈ જવાનું છે. હા, હા, બરાબર બરાબર છે. છે. હું પ્રદીપભાઈને બધું કહી દેવા. અને મમ્મી મારે ખાસ બીજી વાત પણ કરવી હતી. બોલ ને બેટા. હા નેક્સ્ટ વીકમાં અમારે 4 રજા આવે છે, તો અમે બધા કલીગ્સે નક્કી કર્યું છે કે અમે લોકો બહાર ફરવા માટે જઈએ ક્યાંય. હા તો એમાં પૂછવાનું શું? હા, જવાનું જોઈએ ને, એમાં પૂછવાનું જવાનું જોઈએ શું? ને. પણ તમને લોકોને વાત કર્યા વગર ક્યારે ક્યાંય ગયો છું એટલે પૂછવું મારી ફરજ છે ને. હેન્ડેડ. હા સાચી વાત છે. તું પૂછ્યા વગર તો પાણી નથી પીતો. વાંધો નહીં, હો જઈ આવજે. ફરી આવો હરી આવો, આજ દિવસ છે. હમણાં એકલા જવાશે, પછી તો જવાશે નહીં. હા પછી તો મારી લાઈફ બંધાઈ જશે અને પત્ની જે રીતે ઓર્ડર કરશે એ ઓર્ડર પણ ફોલો કરવા પડશે. બરાબર ને પપ્પા? સાચી વાત છે એકદમ. જો પપ્પાએ હા પણ પાડી. આ તારા પપ્પાએ મારા કોઈ ઓર્ડર ફોલો નથી કર્યા. હાલે ઓર્ડર ફોલો વગર આટલું બધું મસ્ત શરીર છે તારું અને મારું. જો ફિરકી લે છે હા પપ્પા, ફિરકી લે છે. પાછા મારા શરીર પર આવ્યા. અરે જ્યારે મારી વાત કરું છું. આ જો ને આ તમે કેવડું મોટું થઈ ગયું છે. બહુ સરસ બહુ સરસ. હો બેટા ઘડિયાળ જો. માય ગોડ 10 વાગી ગયા. 10:30 ક્લાયન્ટ આવીને રાહ જોતા હશે. હું જાઉં છું. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ. હા હા 4 વાગે આવી જજે પાછો. એ હા. સાચવીને ધીમે ધીમે જજે. પાછો ઉતાવળ્યો એટલો છે, ગાડી એવી ચલાવે છે ને. અરે પણ છોકરી જવા જવાનું એટલે મૂડમાં હોય કે નહીં? લો અરે ઉપર તને જોવા આવેલો ત્યારે તને ખબર નહીં હોય. અરે સવારથી મેકઅપ કરીને વાળ મૂકીને એટલો મસ્ત તૈયાર થતો હતો સવારથી. રહેવા દો આ બધા ગપ્પા.
મારે ઘણા કામ છે. તમારી વાતો સાંભળીશ ને તો મારા કામ અટવાશે. તું ચાલ ચા મોકલ એટલે હું પણ ચા પીને જાઉં. ખબર જ છે, સવારથી સાંજ સુધી 4 વાર ચા. હા પ્રદીપભાઈ બોલો ને, શું કામ હતું? જો કામમાં તો મેં કીધું હતું ને કે બાએ વાત કરી હતી થોડાક સમય પહેલાં કે સારું ઠેકાણું હોય તો વાત કરજો. તો મેં કીધું અત્યારે એક સારું ઠેકાણું આવ્યું છે તો દામિનીના હમણાં લગ્ન કરી નાખો ને. હા લગ્ન તો કરી નાખવી, પણ અત્યારે હું હાસું કહું, હમણાં મેં બીજા ભાઈની વાત કરી પણ એ છોકરા છે ને હરખું કામ નહોત કરતા, 15 દી કામે જાય ને 15 દી ન જાય એવા હતા ને, એટલે મેં કીધું આપણે સારો છોકરો હોય ને તો જ કરવું છે. હવે સમજ્યા, પછી પાછળથી મારી બેન હેરાન થાય એ તો ન હાલે ને. જો મારી પાસે ઠેકાણું સારું હોય ને તો જ વાત કરી હોય, અને સારું ઠેકાણું હું ચીનતો હોય ત્યારે જ તાર બાએ મને વાત કરી હોય ને. છોકરો સારો છે, સંસ્કારી છે, દેખાવડો છે. મારી વાત સાંભળો, જો સંસ્કારી છે, દેખાવડો છે, પણ જો હીરા ગણતો હોય ને તોય વાંધો નહીં, પણ છે ને આમ 30, 35, 40 હજાર તો કમાતો હોવો જોઈએ. અરે એને 60,000 પગાર છે ને, સરકારી ગવર્મેન્ટ નોકરી કરે છે. સરકારી નોકરી કરે છે? આ તો કઈ વાતું થોડી છે. તો સારી વાત કહેવાય હો. હા આ મને ગમ્યું. તમને ખાલી ગમી ગયું એ વાત નથી, મારે ચોખવટ કરવાની હતી ને એટલે મેં બોલાવ્યો હતો કે જો સરકારી નોકરી કરતા હોય ને એનું કંઈ નક્કી ન હોય, અત્યારે અહીંયા મૂક્યા હોય તો કાલ સવારે એને બીજા રાજ્યમાં જરૂર પડે ને તો ન્યાય મૂકે, બીજા શહેરમાં મૂકે. એટલે એ એક ચોખવટ. પછી તારી બેન વાહેથી એમ કે ભાઈ મારે તો અહીંયા સુરત જ રહેવું હતું એટલે મેં લગ્ન કર્યા હતા, મારે ગામડે નથી જવું, તો એ ન હાલે આમાં કંઈ. વાંધો નહીં, તમ તારે એ હું મારી બેનને મારી બાને પૂછી જાઉં પછી કહું, સમજ્યા? બાકી 20,000 નું કદાચ કામ કરતા હોય ને તોય મને વાંધો નથી, પણ અત્યારે સમય જોતા 20,000 નું શું આવે છે? પણ આ તમે સરકારી નોકરીનું કીધું ને એટલે મને બહુ આનંદ થયો, સમજ્યા? હા તો પછી કાંઈ નહીં, જો ગોઠવવું હોય તો તું કહેતો હોય તો હું એ લોકોને કહી દઉં, ઝોણ ગોઠવી નાખવી એટલે વાત થઈ પૂરી. હા એ હું તમને ફોન કરી દઈ, પણ મારી વાત સાંભળો, આજ ને આજ ગોઠવશો ને તો મારે બપોર પછી છે ને એક કામ હાટું બહાર જવાનું, કદાચ ઝોણ જોવા આવે કે ઈ આવે ને તો હું હાજર નહીં હોઉં તો વાંધો નહીં ને. કાંઈ નહીં, બાતો છે ને આપણે તો એક વડીલ હાજર હોવા જોઈએ, વડીલ હોય એટલે આપણું કામ થઈ જાય ને, એમાં કઈ તું હાજર હોવો ન હોવાની કઈ જરૂરિયાત છે નહીં. વાંધો નહીં, તો હું ઘરે પૂછી જોઉં અને પછી તમને ફોન કરાય. વાંધો બરોબર. અને બીજી વાત એ કે આ માણા તો એ હારા છે ને? અરે ભાઈ ભલામણા સરકારી નોકરી કરતા હોય ને હારા માણા હોય ને, રખડું ન હોય ને ત્યારે સરકારી નોકરી લાગી હોય. સરકારી નોકરી કાંઈ એમને નથી લાગી જતી તમે આ પૈસા આપ્યા ને સરકારી નોકરી લાગી ગઈ. એના માટે મહેનત કરવી પડી હોય કે રખડવા ન ગયા હોય અને ઘરમાં ધ્યાન આપ્યું હોય ને ત્યારે સરકારી નોકરી લાગી હોય. એટલે હું તને કહું ને એમાં પછી બીજા બધા પ્રશ્ન કર્યા રાખ ને તો પછી મને નહીં મજા આવે, હું વાત પછી ટાળી નાખી. એટલે તમે એક વખત જોઈ લો પછી નક્કી કરો ને. ડાયરેક્ટ તું આવા બધા હું કામ ફેસલા લેશો? એને કહેજે તારી બેનને વાત કરી લે અહીંયા. તો વાંધો નહીં, પણ મેં કીધું માણા તો પૂછી લઉં એમ. એ માણા બરાબર છે. હાલ આપણે ચા પાણી પીવા છે હવે. વાંધો નહીં, તો ઓલા મહેલાન ગલ્લે જાવ યાર. બા આજ તમને છે ને એક ખુશીની વાત કરવાની છે. કેમ, એવી તો શું વાત છે? તો ખુશીની વાત કરવી છે તો પેંડા લઈને આવવું જોઈએ ને. પેંડા લાવે પણ એકવાર બધું પાકું થઈ જાય ને. કેમ, એવી તો શું વાત છે બેટા? તમે એ જ ઉપાધિ કરતા હતા ને કે આ બેનને ક્યારે સારો છોકરો મળશે. હે હા તો જો હવે એની ઉંમર થઈ ગઈ છે અને અત્યારે હવે ન કરીએ ને તો પછી મોઢું મંડે પાકટ થવા. હા તો છોકરો છે ને મળી ગયો છે. અને ભાઈ એક મિનિટ, હા શું છે આ રોજે રોજ તમે છોકરાની વાતો શું કામ કરો છો? ઇનફ ઇઝ ઇનફ યાર. આ રોજ સવારે ઉઠીને તમારે કોઈ ને કોઈ છોકરાની વાત કરવી હોય છે. શું કામ મારા લગ્નની પાછળ પડી ગયા છો? બેટા તારી ઉંમર જ લગ્નની છે તો લગ્નની જ વાત કરીએ ને. હા અને છોકરો છે ને એ બેંકમાં છે ને વોચમેનની નોકરી કરે છે, સમજ્યા? સરસ, એક કામ કર ને, વોચમેનની સાથે પણ શું કામ લગ્ન કરાવવા? હું તો કહું છું કે રોડે ભિખારી હોય ને એની સાથે કરાવી દે. અરે બેન હું મજાક કરું છું, તું તો પાછી હે. છોકરો સરકારી નોકરી કરે છે અને પગાર કેટલો છે ખબર? 60,000. અને જો સંસ્કારી ઘર છે, છોકરો બહુ સારો છે. આપણે આ પ્રદીપભાઈને તમે કીધું હતું ને, એને મને વાત કરી આજ. ઠીક, હા પ્રદીપભાઈ વાત લાવ્યા છે. હા લે તો પછી એમાં બેટા કાંઈ ન ઘટે હો, એ હારામાં હારું કહેવાય. પણ તું મને એ કે સરકારી નોકરી છે ને એટલે થોડા વર્ષે એને બહારગામ ગમે ત્યાં એને નોકરી ટ્રાન્સફર થાય તો તને વાંધો નથી ને?
અને હા, આ વાત બાએ કરીને એ જ મને પ્રદીપભાઈએ કરી. એટલે થોડા થોડા સમયે સિટી ચેન્જ કરતા રહેવાનું. એનું મતલબમાં નક્કી ન હોય કે ક્યારે ક્યાં મતલબ સિટીમાં જવાનું થાય. ગમે ત્યાં લાગી શકે ને નોકરી, સુરતમાં, હા. ગુજરાતની બહાર કે ગુજરાતમાં જ. હા, હા, અને એમાં કેવું હોય દામિની, સરકારી નોકરી હોય ને એની શાખાઓ બધા રાજ્યોમાં હોય, એટલે એ લોકો શું કરે, દરેકને છે ને 4-5 વર્ષે ગમે ત્યાં મૂકી શકે. તો તને વાંધો નથી ને? મને શું વાંધો હોય, જોજે. સારી વાત કહેવાય ને. તો આ તો મારા માટે સારું કહેવાય. પણ સાંભળ, વિચારી લેજે, તમારા બેવના લગ્ન થાય ત્યારે તમે લોકો માનો સુરતમાં છો, પછી 2માંથી 3 થાવ, એને સ્કૂલમાં દાખલ કર્યું હોય બાળકને, અને એ હજી 1 વર્ષ સ્કૂલમાં ભણે ન ભણે ત્યાં પાછા બીજા રાજ્યમાં જવું પડે, એટલે થોડીક તકલીફ તો છે જ, પણ છતાંય વિચારી લેજે. વિચારી લીધું, અને હજુ તો લગ્ન થયા નથી, છોકરો જોવા માટે નથી આવ્યો, અને તમે સીધા મારા છોકરા ઉપર પહોંચી ગયા. શાંતિ રાખો, ત્યાં સુધીમાં તો કાંઈક ને કંઈક રસ્તો નીકળી જશે. અને એ તો સારું કહેવાય ને, અલગ અલગ સિટીમાં જોબ મળે. હા, એ જ વાત છે ને. અને બીજી વાત એ કે જો આજ જ લગભગ આવશે હો. પ્રદીપભાઈનો આગળ રસ્તામાં ફોન આવ્યો કે એ લોકોનો ફોન કર્યો તો ને એણે કીધું કે આજ આવશે. છોકરાવાળાને એટલી બધી ઉતાવળ કેમ છે? આજે જ શું કામ? લે, આઈ મીન કઈ લોચા લબાચાવાળું નથી ને? એવું ન હોય, એને આજે રજા હશે એટલે ગોઠવી દીધું કે ચાલો આજે જોણ તો કરી આવીએ. પણ હજી કહું છું, ભલે તને બધી સિટીઓ જોવા મળે, તને દરેક રાજ્યમાં જવા મળે, પણ એક વાત વિચારી લેજે. અને તું મને એમ કહે છે કે હજી તો છોકરો જોવા નથી આવ્યો, અને તમે તમારા છોકરાની વાત કરો તો કરે જ ને. કાલ સવારે 2માંથી 3 થતા વાર નહીં લાગે, પછી તું કંટાળી નહીં જતી કે હજી તો અહીંયા દાખલ કર્યો, ત્યાં એનું પાછું જવાનું થયું, એની બદલી આવી અને જવું પડે. હજુ એક સવાલ છે. છોકરો સરકારી નોકરી કરે છે, સારું એવું કમાય છે, તો એ લોકોએ આપણી સાથે સંબંધ કરવાની વાત કેમ કરી? આઈ મીન છોકરો એટલો સારો હોય તો એના તો બીજે પણ માગા આવતા જ હશે ને? આવતા જ હોય ને, રૂપિયાવાળા ઘરની છોકરી એને તો મળે. પણ તું વિચાર કરને, એ કેટલા સારા હશે કે આપણી જેવા લોકો હારે એ સંબંધ બાંધવા માંગે છે. એ શું વિચારે છે કે આપણી નોકરી સરકારી રહી, જો પૈસાવાળાના ઘરનું કરીએ તો એ પછી કદાચ કાં તો નોકરી ન કરવા દે, તો એટલે એને આપણું મિડલ ફેમિલી જ જોઈએ છે. અને તારા જેવી જ છોકરી જોઈએ છે જે ઘર સંભાળે, છોકરા સંભાળે, બધી ફરજો બજાવે. પૈસાવાળાની દીકરી તો એટલું બધું કરી ન શકે, એટલે પછી એના દબાણમાં રહેવું પડે. સમજે તું? અને બીજી વાત એ કે ઈ જો આવે ને તો મારે છે ને બહાર જવાનું થયું છે, બરોબર? પ્રદીપભાઈને મેં કહી દીધું છે. તો મહેમાન આવે તો એને હરખા હાચવજો. તું શું કામ બહાર જાય છે? તું નહીં હોય તો અમે લોકો શું વાત કરવાના? અરે ઈ ભાઈ વાત કરી નાખજો, હું વાત કરવાના. ના ના, જો બેનનું જોણ કરવા આવે છે ને તો એક કરતાં 2 ભલા. અમે તો જોશું જ, પણ તું હોય ને તો 2 સવાલ કરી શકે. બા જવા દો, ભાઈને જરૂરી કામ હશે ને એટલે જતો હશે, પછી મળી લેશે. હા, સારું, ચાલ. પછી એમ ન કહેતો કે મને જાણ કર્યા વગર તમે હા કેમ પાડી દીધી. મને તો ગમશે તો હું તો હા પાડી દઈશ. અરે હા પાડી જ દેજો. સારું. આ હેતલને બોલાવી છે ક્યારની, હજુ ના આવી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. ક્યાં રહી ગઈ હતી? હા, ક્યારનું કેવડાવ્યું તોય હજુ દેખાણી નહીં. આ પેલા જસુબેન અહીંયાથી કામ કરીને ગયા, મેં કીધું કે હેતલને ત્યાં જાવ ને એટલે એને તરત મોકલજો, પણ ઠેકાણા જ નથી પડતા તારા. હા આવી તો ગઈ, હવે આ ગુસ્સો કરવાનો શું મતલબ છે? અને હા, તમે કેમ બહાર નથી નીકળતા? કામ છે આજે મને ઘણું બધું, અને તારી પણ મને જરૂર છે. સાંભળ, આજે સાંજે નવરી છે ને? નવરી તો નથી, પણ કઈ કામ છે? બહાર જવાનું છે શોપિંગ માટે? ના ના, શોપિંગ માટે નથી જવાનું, બારે નથી જવાનું, કોઈ કામ માટે નથી જવાનું, ઘરે કામ છે ઘરે. હા તો ઘરે શું કામ છે? પાપડ બાપડ વણવાના છે? પાપડ નથી વણવાના. તો આ દેવાંગને છોકરીવાળા જોવા આવે છે. હે લેવા? હા તો બહુ સારી વાત કહેવાય. હા, એટલે જ કહું છું કે તું છે ને સાંજે ઘરે આવી જજે, ચા નાસ્તામાં ને બધામાં મને હેલ્પ કરજે, જેથી કરીને છે ને મને થોડી મદદ રહે અને હું એકલી ના પડું. અને આમ પણ તને ખબર છે ભગવાને મને છોકરી તો દીધી નથી, એટલે તું જ્યારથી અહીંયા રહેવા આવી છો ત્યારથી હું તને છોકરી જ માનું છું. એટલે મારી વાત સાંભળ, તું મને થોડી મદદ કરાવજે. હા હા આંટી, પણ
વાત જાણે એમ હતી કે આજે મારી ફ્રેન્ડની સગાઈ છે અને સાંજે હું ત્યાં જવાની છું, તો હું તો કઈ રીતે આવી શકું કયો? અચ્છા, હા, ફ્રેન્ડની સગાઈ છે. જો ત્યાં ન જાઉં ને તો એ લોકોને ખોટું લાગે અને અહીંયા ના આવું તો તમને ખોટું લાગે. મારે તો છે ને સોડી વચ્ચે સોપારી થઈ ગઈ છે. બરાબર છે, પણ હેતલ સાચું કહું ને હા. તો તું ક્યારેય મને કામમાં આવી જ નથી. જ્યારે મેં તને કામનું કીધું હશે ને ત્યારે તે બહાના બનાવ્યા છે. આ નવી જ વાતો કરી છે. જ્યારે હોય ત્યારે એમ કે મારે અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, મમ્મીને ત્યાં જવાનું છે, ફલાણું કામ છે, ઢીકણું કામ છે. કોઈ દિવસ તો કોઈકના કામ આવ. હવે પહેલી વાર મેં તારી પાસે મદદ માંગી, છતાંય તે કહી દીધું કે તારી ફ્રેન્ડની આમાં જવાનું છે સગાઈમાં. કાંઈ વાંધો નહીં. આ દુનિયા છે ને સ્વાર્થની જ છે. મતલબ હોય તો આવે. આ તારે જ્યારે મતલબ હોય તારે ટિફિન બનાવવાની ઉતાવળ હોય, આમ તેમ હોય, કોઈ કામ હોય તો તરત જ કહેશે આંટી હાલો ચાવી, મારા ઘરમાં આ વસ્તુ આવશે ને તો તમે લઈ લેજો. આંટી આજે મારું ટિફિન બનાવી દેજો. આંટી આજે મારી, અરે રહેવા દે ને, મેં તો તારી પર આશા જ ખોટી રાખી. મારે આશા જ નહોતી રાખવી જોઈતી. જોવો આંટી, માન્યું હા તમારો ગુસ્સો છે ને એકદમ બરાબર છે, પણ આ તમે મને કીધું જ એવા સમયે. પહેલા કીધું હોત ને તો હજી હું કંઈક કરી દે. હા અચ્છા, જ્યારે લગ્ન ટાણે લગ્નના ગીત ના ગવાય તો શું મતલબ? જ્યારે કામ છે ત્યારે તો તું ના પાડે છે. આગળ પણ એકવાર એવું કર્યું હતું, મારે હોસ્પિટલ જવું હતું, મેં કહ્યું કે ચાલ મને તારી ગાડી પર લઈ જા, તો મને કહે છે ના આંટી આજે તો મારી ગાડીમાં પંચર છે. આવા તો કેટલાય બહાના કાઢ્યા છે. તને જરૂર હોય ત્યારે બધા કામ લાગે, પણ અમને જરૂર હોય ત્યારે તારે કામે નહીં આવવાનું. યાદ રાખજે, આવું ને આવું કરીશ ને તો કોઈ કામ નહીં લાગે. જુઓ આંટી, ત્યારે મને ખબર નહોતી ને કે જ્યારે આજે તમે કહેશો કે ચાલ મારી સાથે હોસ્પિટલ અને મારી ગાડીમાં પંચર પડશે. હે અને હા બહાના કાઢવા માટે તો હું જ મળું છું ને, બાકી તો મારા પાસે કામ કરાવવા હોય તો તરત ચપટીમાં કરાવી દે છે. અરે શરમ કર શરમ. લોકો પાસે મદદ લે છે પણ લોકોની મદદમાં નથી આવું. અરે હેતલ ખરેખર હું તો તને દિલથી દીકરી માનતી હતી, પણ ખબર નહોતી કે તું આવી નીકળીશ. જુઓ, માન્યું કે તમને ખોટું લાગી ગયું, પણ કંઈ નહીં, હું મારી ફ્રેન્ડને છે ને ના પાડી દઈશ, અહીંયા આવતી રહીશ બસ. હવે તો હેપી ને? એટલે તારી બેનપણી જેની સગાઈ છે એને તું ના પાડીશ એમ? હા, ભલે મારે ઝઘડો કરવો પડે ને તો પણ હું કરી લઈશ. સંબંધ તૂટી જાય ને તો પણ હું તોડી નાખીશ સંબંધ, પણ તમારો સંબંધ હું સાચવી લઈશ બસ. માન્યું કે તમે મને હજારો કામમાં આવ્યા હશો અને હું તમારા એક કામમાં પણ ન આવી. મારા નસીબ. સાચું કહું ને તો મને ત્યાં જવાની ઈચ્છા તો બહુ હતી, પણ ના પાડી દઈશ હવે, બીજું તો શું. હા ના જ પાડી દેજે. હા, કોઈકને મદદમાં આવીએ તો કોઈક તમારી મદદે આવે ને. હવે આજે મારે જ્યારે તારી જરૂર છે ત્યારે તું મદદમાં ન આવે તો કેવું કહેવાય? ચાલ કાંઈ વાંધો નહીં, તું સગાઈમાં નહીં જાય ને મારા ઘરે રહીશ ને તો મને બહુ ગમશે. હા આંટી, એકવાર જઈ આવવા દો ને, પછી બીજી વાર છે ને તમે 1 મહિનો અગાઉથી કહી દેજો, 15 દિવસ અગાઉથી કહી દેજો કે મારે આ કામ છે એટલે હું તારે કરવું નથી એના બહાના છે, મને બધી ખબર છે. આ નાટક રવા દે. ખાલી કીધું કે ના ના હું સગાઈમાં નહીં જાઉં એટલે હું તને ના પાડી દઉં ને. આંટી પ્લીઝ, તમે તો મારી માં જેવા છો અને નથી મારે તારી સાથે વાત કરવી. તમે તો આંટી છો અને કીધું ને વાત નથી કરવી. હવે આજ પછી મને બોલાવતી નહીં. તારા ને મારા સંબંધ અહીંયા જ પૂરા. ના ના, એવી રીતના થોડા કઈ સંબંધ પૂરા કરાતા હશે. કાંડી, હું મજાક કરું છું. ડફોડ, છોકરીવાળાને ત્યાં જવાનું છે, છોકરીવાળા અહીંયા નથી આવવાના. તને ખાલી આ ખુશ ખબર જાણવા માટે જ બોલાવી હતી. હવે જા જલ્દી ઝટ તૈયાર થા ને સગાઈમાં જા. સાચું કહું ને તો તમે તો મારો જીવ આસમાને પહોંચાડી દીધો હતો. મારે તો તને લઈ જવી હતી, પણ હવે છે ને હું છોકરીનો ફોટો પાડીને તને મોકલી આપીશ. હા સારું, વાંધો નહીં. અને કેવી છે, શું કરે છે, શું નહીં, બધું જાણી લેજો. હા જઈશ હવે. જા મારે ઘણા કામ છે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રદીપભાઈ આવવાના હતા પણ એમને કહ્યું કે હમણાં આવી શકે એમ નથી. અમારી ફોન પર વાત થઈ હતી અને વાત રહી અમારી આવવાની, થોડું મોડું થઈ ગયું છે કારણ કે મારો દીકરો નોકરી કરે છે અને પાછી સરકારી નોકરી છે એટલે ટાઈમનું તો પંચ્યુઅલ રહેવું જ પડે. હા, અમને પ્રદીપભાઈએ કીધું હતું કે છોકરો સરકારી નોકરી કરે છે, તમને વાંધો તો નથી ને? પણ અમને બધી ખબર જ છે કે આ ઈ સરકારી નોકરી કરે છે, એની બદલી થઈ શકે બીજા રાજ્યોમાં. અને મારી દીકરીને મેં પૂછ્યું તો એણે કીધું કે હા મને વાંધો નથી. હા, પણ હું એમ કહું છું ભારતીબેન કે જો છોકરા અને છોકરી વાત કરવા જાય એ પહેલાં થોડા
આપણે વડીલો વાત કરી લઈએ તો વધારે સારું. જો અમે લોકો આમ મૂળ જામનગરના પણ વર્ષોથી સુરત શહેરમાં રહીએ છીએ અને પાછું એવું છે કે અમારે ત્યાં જૂનું મકાન છે, જમીન છે, બધું છે. તમારે ગામડે કોઈ છે ને અમારે જમીન છે, 2 ખોરડા છે અને જમીન છે ને અત્યારે તમે ભાગ્યાને આપી દીધી છે. સરસ. મારે એકનો એક દીકરો જ છે દેવાંગ. તમારે દામિની એ અને મારો મોટો ભાઈ છે પણ અત્યારે એને થોડું કામ હતું ને એટલે બહાર ગયો છે. જો ફાઇનલ થઈ જશે ને વાત આગળ વધશે ને તો ફરી પાછા એકવાર મળી લઈશું. હા અને તમે કેટલું ભણેલા છો? કોલેજ કરી છે અંકલ. કંઈ તમારે પર કંઈ જોબ કરવાની ઈચ્છા ખરી? હમણાં તો નથી કરતી પણ એવું લાગશે તો કદાચ પછી કરી શકું. તમને લોકોને એનાથી વાંધો તો નથી ને? ના ના, વાંધો તો શું હોય, પણ એમ કે આ દેવાંગની નોકરી સરકારી છે. દરેક સિટીમાં અલગ અલગ જગ્યાએ એનું ટ્રાન્સફર થતું રહે તો તમે એક જગ્યાએ સ્થાયી નોકરી તો ન જ કરી શકો. ઇટ્સ ઓકે, એ તો પછીની વાત છે ને. એવું લાગશે તો નોકરી કરીશ, જરૂરી નથી. હા, વાત સાચી છે. આનો પગાર શું હશે? 60,000. 60,000 રૂપિયા પગાર છે અને ઇન્ક્રીમેન્ટ દર વર્ષે મળતું રહે છે. 60,000 પગાર હોય, ઇન્ક્રીમેન્ટ મળતું રહેતું હોય તો પછી મારી દીકરીને નોકરી કરવાની કાંઈ જરૂર નથી અત્યારે. હા હા, 100% નોકરી કરવાની કોઈ જરૂરિયાત રહેશે જ નહીં. પણ એમ છતાંય તે એ ભણી છે તો પછી કદાચ બની શકે કે એની ઈચ્છાઓ હોય કે એને કંઈક કરવું છે તો એના માટે થઈને જ મમ્મી પપ્પાએ પૂછ્યું હશે. જુઓ, મારે એક વાત ક્લિયર કરવી હતી. તમને લોકોને થતું હશે કે ટ્રાન્સફરની વાત આવી તો અમને લોકોને કોઈ પ્રોબ્લેમ હોય, પણ મારા ભાઈ આ વાત મને પહેલાં જ કરી દીધી છે અને તમે જરાય ટેન્શન ના લેતા. મને એ વાતથી કોઈ વાંધો નથી. જો કામ છે, જે જગ્યાએ મળે ત્યાં જવું જોઈએ, હું સમજુ છું અને સારું કહેવાય ને, એ બાને અલગ અલગ સિટી જોવા મળશે. મારી દીકરીને આમે ફરવાનો શોખ છે એટલે આ સરકારી નોકરીવાળો છોકરો મળે ને તો એ તો રાજી જ છે કે આ દરેક સિટી મને ફરવા મળે. ફરવા સિવાયના બીજા કોઈ શોખ ખરા? હા, શું? મ્યુઝિક ગાવું નહીં, સાંભળવું. અરે મ્યુઝિકનો શોખ તો અમારા ઘરને બધાને જ છે. અમને બહુ શોખ છે મ્યુઝિકનો તો. સવારથી રેડિયો શરૂ થઈ જાય પપ્પાનો મ્યુઝિક સાંભળવા માટે. તમને લોકોને જોઈને લાગે છે કે તમે લોકો બધા મજાકિયા સ્વભાવવાળા છો. હા, પણ સૌથી વધારે મજાક કે તમારા સસરાજી છે. હા, સવારથી સાંજ સુધી એમની મજાક ચાલુ જ હોય. પણ હું શું કહું છું, જો તમને બંનેને એકબીજાને વાંધો ન હોય તો આપણે આગળ વાત વધારીએ બેટા. મમ્મી, તમને જેમ યોગ્ય લાગે, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. દામિની, તને ગમે છે ને બેટા? તમે જેમ કહો એમ. જો મને તો છોકરો ગમે છે. તો પછી એકબીજાને ગમતું હોય તો આપણે બીજા એકબીજાના નંબર આપી દઈએ એટલે વોટ્સએપ પર વાત કરતા તો થઈ જાય. ખોટું નહીં લગાવતા પણ મારા પપ્પા અને મમ્મી બંને મોડર્ન જમાનાના છે એટલે અત્યારના કલ્ચર પ્રમાણે જ જીવે છે. હા, પણ એ જ સારું ને, તો ઘરમાં ક્યારેય તું મેં ન થાય. બધા એનો સ્વભાવ મળતાવડો હોય ને તો ક્યારેય ફરિયાદ ન હોય કોઈની સામે. અને હા, એક વાત છેલ્લી કે મારી દીકરી ડ્રેસ પહેરે તો વાંધો નથી ને? ના ના, એમાં શું વાંધો હોય, બરાબર ને મમ્મી? હા, કોઈ વાંધો નથી. હા, કંઈ વાંધો નહીં મળે અમને. કોઈ પ્રસંગ એવા હોય તો સારી પહેરવી પડે તો પહેરશું. એ તો એ સમજીને જ પહેરે. હા બા, આ કેવો લાગ્યો છોકરો? હા બેટા, મહેમાન આવ્યા હતા, છોકરો ને એના મા બાપ ત્રણેય. અને સાચું કહું ને તો એવા મજાકિયા સ્વભાવના છે ને, આપણી દામિનીને ત્યાં જરાય અજાણ્યું નહીં લાગે. અને જો એ છોકરાને આપણી દામિની ગમી ગઈ છે ને દામિનીને એ છોકરોય ગમી ગયો છે. બહુ સારું છું બા. બસ મારા મનમાં જે વાત હતી ને એવું જ છું. હું તમને પહેલાં જ કહેતો હતો ને આવ્યો ત્યારે કે લગભગ તો નક્કી થઈ જ જાય. પણ બા, મારે તમને એક વાત કરવી છે.
આ બીજી બધી તો વાત કરી લીધી ને કે બીજી સિટીમાં જવાનું થાય તો દામિની હા પાડી. હજી એકવાર પૂછી લ્યો, કારણ કે એ તમારી લાડકી દીકરી છે, બરોબર? અને પછી ઘડી કે તમને મળવા આવે એવું પછી ન હાલે. પછી એના ઘરમાં ઝઘડા થાય ને એવું ન થવું જોઈએ. દામિનીએ એ લોકોની સામે જ બધી કબૂલાત કરી લીધી છે કે સરકારી નોકરી છે એ ગમે છે, બીજે ક્યાંક બદલી થશે તોય જવા રાજી છે, એને કાંઈ ઉપાધિ નથી. અને એના સસરા તો હજી થયા નથી પણ હવે થવાના જ છે ને. તો એના સસરા તો કે લે દીકરો દીકરી બેઉ એકબીજાને ગમતા હોય ને તો આપણે નંબર આપી દો એટલે વોટ્સઅપમાં વાત કરતા થઈ જાય. એવી વાત કરતા એટલા બધા એ લોકો ફોરવર્ડ છે. અને હા પછી છે ને મેં તો વાતમાં પૂછી લીધું કે મારી દામિની ડ્રેસ પહેરે તો વાંધો નથી ને? તો એના સસરા તો કે છોકરાના બાપા કે હા ભલે ને પહેરે, અમને વાંધો નથી. એની મમ્મીએ પણ કીધું. તો પાછા છે ને એના સસરા મજાકિયા કેટલા છે. એ કે પણ ઘરમાં કંઈક પ્રસંગ હોય તો સાડી પહેરશે ને. મેં કીધું એ તો મારી છોકરી સમજતી જ હોય ને કે પ્રસંગ હોય તો સાડી પહેરે જ એમ. સાચે હો, બહુ સારો સ્વભાવ છે બધાનો. બસ આપણી દામિની છે ને ત્યાં ખુશ જ રહેવાની છે. બસ તો હવે એક આપણી ઉપરથી છે ને ભાર જાય, સમજ્યા? અને હવે તો લગ્નની તૈયારી કરવી પડશે. ભાર જાય નહીં, ભાર હલકો થઈ ગયો મારો તો. અને હા જો હવે લગ્નની તારીખ આવે ને એ પહેલાં આપણે થોડુંક ઘરેણું તો કરવા નાખી દઈએ. હા ને, કપડાં 2 જોડી ઓછા હશે ને તો ચાલશે. દાગીનો આપણે સરખો આપીએ, કારણ કે એક જ તો દીકરી છે. ક્યાં 2-4 છે કે આપણે બધા માટે ભેગું કરવાનું છે. બા મારી લાડકી બેન છે અને એકની એક ભગવાને બેન દીધી છે, તો એ મારે જે માંગે ને બધું આપવું છે. સારું સારું, સમજ્યા તમે? પણ પાછી આપણા વાળી સમજુ છે, એમ માગશે નહીં પણ જે આપશો ને એ લઈ લેશે. સાચી વાત છે, પણ એમાં છે ને આપણે જરી કંઈ ઓછું નથી આવવા દેવું. ના ના, એને પૂછીને જ. અને એને જે ગમતું હોય ને એ હો, પછી આમ મોંઘું છે ને સસ્તું છે કાંઈ નહીં. એને જે ગમે ને એ એને લઈ જ દેવાનું છે. ભલે બા, એમ તો પૈસા પડ્યા છે, થોડા ઘણા લગ્ન હોય ત્યારે ગોતવા પડે, ગોતી લેવું. જો બેટા, દીકરીના લગ્ન હોય ને એટલે ગમે એટલો પૈસો હોય ને તોય આપણે થોડોક બહારથી કરવો જ પડે, કારણ કે એટલું બધું તો હોય નહીં આપણી પાસે. પણ હવે તૈયારીમાં રહેવું પડશે, કારણ કે આ લોકો ગમે ત્યારે તારીખ લઈને આવી જશે. એ વાત એ તમારી હાય છે. અને તું જ્યાં નોકરી કરે જ ને એ શેઠિયાને કાને જરાક વાત નાખી રાખજે કે મારી બેનના લગ્ન લેવાના છીએ ને તો થોડી ઘણી મદદ કરજો ને પછી પગારમાંથી કાપતા જજો. વાંધો નહીં, હું વાત કરી લઈ તમ તારે. હા ને, સમજ્યા તમે? બસ આ એકવાર બેનના લગ્ન થઈ જાય ને એટલે બધું સારું. એ હું એમ કહું છું કે એ લોકો જોવા આવ્યા, બધાને એકબીજા ગમ્યા સ્વભાવ. અને એ લોકો તારું પૂછતા હતા કે ભાઈ ક્યાં છે, એટલે દામિનીએ કીધું કે ભાઈ એને કામ હતું ને એટલે એ બહાર ગયો છે. તો હું એમ કહું છું કે એકવાર તુંય છોકરાને જોઈ તો લે. બસ તમે અને બેને જોઈ લીધું ને? એ તો જોઈ લીધું, પણ એકવાર તું જોઈ લે ને તો ફરક પડે ને. હવે બેનને ધ્યાનમાં આવી ગયું એટલે મને ધ્યાનમાં આવી ગયું. અને એવું લાગે ને તો હું પ્રદીપભાઈને કહીને એની ઘરે જઈને હા એકવાર જોઈ આવે ને તો મને શાંતિ થાય કે હા ચાલ તો એને મળી આવ્યો તો ખરો. અને આમ તો પ્રદીપભાઈને ક્યાં મળવાની જરૂર છે? હા, કાંક વોટ્સઅપની વાત થઈ છે, બરોબર? દામિની પાસેથી એનો નંબર લઈ લઈને પછી ડાયરેક્ટ હું કહે નહીં કે હું તમારો હાળો થાવ છું, ડાયરેક્ટ વિડીયો કોલ જ કરે. એવું છે? તુંય છે ને છે તો પાક્કો. હા. અને એમ કહું છું, આ જો તારા કપડાં છે ને હાવ બધા ઝાંખા પડી ગયા છે, થોડાક કપડાં લેજો. એ લોકોના ઘરે જવા આવવાનું થાય ને તો ખરાબ લાગે આવા કપડાં પહેરીને જાય તો. બીજી જોડ પડી છે, 2 નવી જોડ છે. ઈ મેં ક્યાં હજી પહેરવા કાઢી. હા, એ રહેવા જ દેજે. અને જ્યારે જવાનું થાય ને ત્યારે પહેરજે. હજી તો 1-2 વારમાં આપણે મળવાનું થાય. હા ભલે ભલે બા, પણ પહેલા તો આપણે લગ્નની તૈયારી કરવી બા. હા, અને સાંભળ, જેમ તું મને મળવા આવ્યો ને એકવાર દામિનીને મળી તો લે. એના મનની વાત તો જાણી લે. બધાની વચ્ચે તો એણે કીધું કે હા મને ગમે છે, મને બધું ફાવશે, પણ એકવાર તુંય મળી લે ને તો તને ખબર પડે ને, તને સંતોષ થઈ જાય. જી સર, ના ના કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અરે હું છું ને, હા જોઈ લેશો. ઓકે ઓકે સર. અરે એકવાર ત્યાં પહોંચું ને પછી બધું જ ચેક કરાવી લઈશ. સારું ચાલો, ઓકે ઓકે મૂકું છું. હા હું શું કહું છું? હા બોલ, શું કહેવું છે? હા, તમારે ટ્રાન્સફર લેટર તો આવી ગયું છે. હા, તો પછી જે સિટીમાં જવાનું છે ત્યાં ઘરની રહેવાની બધી વ્યવસ્થા તો થઈ જશે ને? હા
બધી જ વ્યવસ્થા છે ત્યાં. જોકે મેં તો ત્યાં છે ને આ 3 BHKમાં એક ફ્લેટ પણ રાખી લીધો છે. 3 BHK? હવે આપણે 2 જણાને જવાનું છે, એમાં 3 BHK શું કરવું છે? ના ના, ફૂલ થતી હશે તારી. આપણે બંને જણા જ નથી જઈ રહ્યા, ફૂલ ફેમિલીમાં જવાનું છે. ફૂલ ફેમિલી એટલે? હા, મતલબ કે અહીંયાથી મકાન ખાલી કરીને આપણે ત્યાં જવાનું છે. તું, હું અને મમ્મી, આપણે ત્રણેય જઈ રહ્યા છીએ આવનારા 2 દિવસ પછી. મમ્મી આપણી સાથે આવવાના છે? હા તો મમ્મી આપણી સાથે આવશે તો પપ્પાનું શું? પપ્પા શું કરશે? અરે પપ્પા પણ આવવાના છે. આ પપ્પાને શું છે કે એણે એની ઓફિસમાં હજી રિઝાઇન લેટર મૂક્યો છે અને કહેતા હતા કે જો ટ્રાન્સફર મળે તો ટ્રાન્સફર ત્યાં કરાવી લેશે, પણ જો કંપની ટ્રાન્સફર એક્સેપ્ટ નથી કરતી તો રિઝાઇન મૂકી દેશે અને પપ્પા પછી આવતા રહેશે. શું વિચાર કરે છે આમ? કંઈ શું થયું? એની પ્રોબ્લેમ? જુઓ, તમે ટ્રાન્સફરની વાત કરી હતી, કહ્યું હતું કે બીજા શહેરમાં જવાનું થાય તો મેં હા પાડી હતી, પણ તમે એ વાત નહોતી કરી કે મમ્મી પપ્પા પણ સાથે આવવાના છે. મને એમ કે આપણે બંને જ જવાનું છે. પણ ઓબ્વિયસલી મમ્મી પપ્પા પણ સાથે આવે જ ને. મમ્મી પપ્પા અહીંયા શું કરશે? અને આમ પણ તો આ વાત તો તમે મને કરી નહીં. જો મેં તને ટ્રાન્સફરની વાત તો કરી હતી ને કે ટ્રાન્સફર લેવાનું થશે, મતલબ કે મારે ઘર બદલવાનું થશે. અને આમ પણ કદાચ જો ટ્રાન્સફર લેવાનું ના થયું હોત તો પણ મારે તો મારા મમ્મી પપ્પાની સાથે જ રહેવાનું હોય ને. મારા મમ્મી પપ્પાને છોડીને થોડો જવું ત્યાં એકલો. કોમન સેન્સની વાત છે દામિની, તું આટલો બધો વિચાર શું કામ કરી રહી છે? ટેન્શન તો લઈ જ ને. મેં તો એટલે જ હા પાડી હતી. વિચાર્યું હતું કે આપણે બંને બીજા શહેરમાં રહેવા જઈશું, આપણે બંનેને ત્યાં રહેવાનું છે, એકલા રહીશું, એટલે તો મેં હા પાડી હતી. તારી વાત હું સમજી શકું છું કે એ સમયે અમે લોકોએ આવી જ વાત કરી હતી, પણ મારા મમ્મી પપ્પા તો મારી સાથે જ રહે ને. એટલે હવે હું તને કહું છું કે મમ્મી પપ્પા પણ સાથે આવવાના જ છે બધી જગ્યાએ. પપ્પાની તબિયત પણ થોડી સાજા મોડી જેવી રહે છે, એટલે શું છે કે ડૉક્ટર સાહેબે જ કીધું છે કે ગમે ત્યારે પપ્પાને કદાચ ચેકઅપ કરાવવા માટે આવવું પડે, જવું પડે, અથવા તો ક્યારેય પણ એમની કન્સલ્ટ લેવી પડે. એટલે અમે નક્કી કર્યું છે કે પપ્પા મમ્મી બંને મારી સાથે હંમેશા રહેશે. તો બરાબર જ છે ને નિર્ણય? તને ગમ્યો ને? ના, પણ શું કરું, હવે ભૂલ થઈ ગઈ છે તો પછતાવા સિવાય કોઈ બીજો રસ્તો નથી ને. ભૂલ થઈ ગઈ છે મતલબ? અરે કેવી વાત કરે છે તું? ઓબ્વિયસલી આ દરેક છોકરો એના મમ્મી પપ્પા સાથે જ રહેતો હોય, કંઈ લગ્ન કરીને થોડી કોઈ અલગ થવા માગતું હોય. તું તો એવી વાત કરે છે કે જાણે મેં તને એવું કહ્યું હતું કે આપણે લગ્ન કર્યા પછી તરત જ તે મારું ટ્રાન્સફર થશે અને જુદા રહેવા જતા રહીશું. એવી જ વાત થઈ હતી, પણ જુદા જવાનું છે મમ્મી પપ્પાને લઈને એવી વાત નહોતી થઈ. પણ જુદા રહેવા જવાની વાત થઈ હતી ને? હા, એટલે જો હું તને સાફ શબ્દોમાં કહું છું કે આપણે છે ને અહીંયાનું મકાન ખાલી કરીને ત્યાં મકાનમાં રહેવા જઈ રહ્યા છીએ, તો પછી તું શું કામ ને આટલી બધી ઉપાધિ કરે છે? અને ખોટે ખોટી હું તો એમ કહું છું કે હવે મમ્મી પપ્પા સાથે આવી રહ્યા છે તો પછી તું વધારે પડતું આ બધું તારા મગજ ઉપર ટેન્શન ના લે તો વધારે સારું. હા, નહીં લો. હા, ધામીની મારી ખરી છે. એ એતલબેન, ઓ એતલબેન. હા હા, આવી ગઈ બાપા. કેમ આમ બૂમા બૂમ પાડો છો? કંઈ કામ હતું? હા, તમને કહ્યું તો હતું કે તમારે મારી સાથે આવવાનું છે, થોડી સાડીઓ અને કુર્તી લેવા જવું છે. અચ્છા, સારું કહેવાય. હા હા, તમે શોપિંગ તો કરી આવશો. હા, તમારે જેટલું જોતું હોય ને એટલું અહીંયાથી જ લઈ લેજો, બાકી ત્યાં તો તમે પાછા ક્યાં એકલા જવાના રહ્યા? તમને ખબર છે કે અમે લોકો, કેમ કે મેં તો ખાલી શોપિંગ કરવાની વાત કરી હતી. ખબર જ હોય ને, આ તમારા પાડોશી છીએ, તમારે ને અમારે ઘર જેવો સંબંધ છે. તમારા ઘરે શું ખીચડી પાકે ને મને બધી જ ખબર હોય. સારું સારું, કંઈ નહીં, તમે ફ્રી થાઓ ને એટલે મને કહેજો તો આપણે પછી જઈ આવીએ. હા, જઈ આવીએ. હા, તમે એકલા જ જવાના હતા તો તમારા સસરાનું કઈ રીતે સાથે આવવાનું થયું છે? એ વાતે તમને ખબર છે? કેમ આમ તમને નવાઈ કેમ લાગે છે? જોવો ને, મને એમ જ હતું કે મારે અને તેવાંગ બંને એકલા જવાનું છે, એટલે તો મેં આ પાડી હતી. અને મને તો હમણાં ખબર પડી કે મારા સાસુ સસરા સાથે આવે છે, તો ત્યાં જવાનો શું મતલબ? ક્યાંય નહીં. હા, 1 મિનિટ ઉપર અમારો દરવાજો તૂટી જશે પવનનો.
હે ભગવાન, આ તમારે તો હું સરકારી નોકરી, તમે તો ઘડીકમાં દરવાજો રિપેર કરાવી લ્યો. અમે કેમ જેવી, અમે કેમ કરાવી કયો? બરોબર. હા તો શું કહેતા હતા તમે? હા તો હું એમ કહેતી હતી કે આ સાસુ સસરા છે ને મોટો બોજ કહેવાય. સાચું કહું ને તો આ તમારી હારે છે, તમારી કંઈક પર્સનલ લાઈફ હોય કે નહીં? આવી રીતના હારે ન આવવું જોઈએ. અને હું તો એમ જ કહું છું કે તમારે ના જ પાડી દેવાય કે જો સાસુ સસરા આવતા હોય તો મારે નથી આવવું. કેવી રીતે ના પાડવી? આ પહેલા કન્ફ્યુઝનમાં હતા એ તે એમને ચોખવટ ન કરીને કીધું કે ટ્રાન્સફર લેવાનું થાય તો આપણે જવું પડશે. એટલે મને એમ કે અમારા બંનેની વાત કરે છે અને મેં હા પાડી દીધી ને એને એમ કે હું સમજી ગઈ છું કે બધાની વાત કરે છે. સાચું કહું ને તો આ ક્લિયર થઈ ગયું છે. તો કંઈક એવું બાનું બતાવીને છે ને આ તમારા સાસુ સસરાનું આવવાનું કેન્સલ કરાવી દો. હા તમારે લોકોને જવાનું હતું તો એ તો બેન કાંઈ થાય એમ નથી, કારણ કે મારા સસરાએ છે ને અહીંયા ટ્રાન્સફરનો લેટર આપી દીધો છે અને ટ્રાન્સફર નહીં આપે ને તો રિઝાઇન કરી નાખશે. અને અમારા સાસુ એ તો અમારું ધ્યાન રાખવા હારે નારે જઈશે. ઈ તો તમારા સાસુ તો તમારા ગળે જ પડ્યા રહ્યા છે. હા ગળે ઓલા બિલાડીને ગળે કેમ ઘંટડી બાંધી હોય એની જેમ તમારા સાસુ 24 કલાક તમારી ઉપર નજર જ રાખે છે. હું તો ગમે ત્યારે જોઉં ને અમારી દામિની આમ, અમારી દામિની આમ. અરે તમે તમારું કરો ને દામિની જે કરે ઈ. તમને સાચું કહું, મેં તો કેટલા સપના જોયા હતા કે અમે નોખા રહેવા જઈશું, બંને એકલા રહેતા આવીશું, અમારું ઘર હશે, હું અને મારા હસબન્ડ અમે બંને જ તે, બીજું કોઈ નહીં. અને દર વર્ષે થાય તો ટ્રાન્સફર તો અલગ અલગ શહેરમાં જવા મળશે. પણ મારા બધાય સપના છે ને ચકનાચૂર થઈ ગયા. બધાને એવું જ હોય આ સાસુ સસરા હારે આવવાનું કરે ને. આ મારે છે ને કેવું સારું, જો આ અમે લોકો નોખા થઈ ગયા. હે એક આઈડિયા આપું તમને. શું? જો અત્યારે તમે ત્યાં જાઓ બરાબર, પછી કાંઈકનું કાંઈક બાનું કાઢીને ત્યાં જઈને જુદા થઈ જવાનું. એટલે તમે તમારા બે જણા પોતાની રીતે પર્સનલ લાઈફ જીવી શકો. શું જુદા થઈ જવાનું? કેવી રીતે જુદા થવું? હવે અહીંયાથી બધા લબાચા લઈને ત્યાં જઈશું અને ત્યાં કંઈ બાનું કાઢીને માની લો કે નોખા થઈ પણ ગયા તો કોણ ક્યાં જશે? એ તમારે ક્યાં જોવું છે? આ તમે તમારું ઘર વ્યવસ્થિત બનાવી લો બરાબર. પછી તમારે કંઈક એવી બાબતે છે ને મોટો ઝઘડો ઊભો કરી દેવાનો. નાની એવી બાબતમાં એટલો મોટો ઝઘડો ઊભો કરી દેવાનો કે દેવાંગભાઈને તમારા સાસુ પ્રત્યે એટલા ભડકાવાના કે રાતોરાત ઘરની બહાર કાઢી મૂકે. પછી એ લોકો શું જાય કરે, તમારે ક્યાં જોવું છે? હા તમારા સસરા તો હારે છે જ તે, તમારા સાસુ એકલા તો પડશે નહીં ને. હા વાત તો તમારી સાચી છે. તો આવું જ કરીશ. કાંઈ નહીં, ફટાફટ આવો, હું રાહ જોઉં છું બહાર. સારું તો હા બીજું હું કહેતી હતી કે તમારા ઘર વધારે પૈસા પડ્યા છે તો થોડા ખુશીને આપજો મને. હું થોડુંક અમે ગરીબ માણસો, અમારી પાસે કાંઈ પૈસા હોય નહીં. હાલો તો આવો ફટાફટ. હા તો શિબલી લાગે. રીચા, હા હું શું તને કહું કે આ દીકરાઓ જાય છે તો આપણે નહીં જઈએ તો? જો મને કહી છે ને મારા દીકરાની પાછળ ફરવાનો શોખ નથી, પણ તમે વિચાર તો કરો, આપણો દીકરો બીજી સિટીમાં રહેવા જાય છે, હજી લગ્નને એટલો ટાઈમ પણ નથી થયો. આપણે એની સાથે જઈએ, એ થોડો સેટ થઈ જાય પછી વાંધો નહીં. એને અત્યારે આપણે એની સાથે જઈએ ને તો એને પણ સેટ થવામાં વાંધો ન આવે. તમે સમજતા કેમ નથી? અરે તારો દીકરો કંઈ હવે નાનો થોડો છે, એના લગ્ન થઈ ગયા છે, એને બધું ભાન છે, બધી ખબર છે. અને જો જાડે વેલસેટ થઈ જાય ને તો એ વધારે સારું કહેવાય. આપણે જઈએ ને તો કબાબમાં હડ્ડી કહેવાય. હે એમ? હવે તમે મને શીખવાડશો? આ દેવાંગને નાનેથી મોટો મેં કર્યો છે અને તમે કહો છો કે મોટો થઈ ગયો, લગ્ન થઈ ગયો એટલે શું દીકરો મોટો થઈ ગયો? હજુ બિચારો સરકારી જોબ લાગ્યા ને કે એટલા વર્ષો નથી વીતી ગયા અને નવા લગ્ન થયા છે. બિચારો ત્યાં સેટ થશે, દોડાદોડી કરશે, નોકરી કરશે, શું સંભાળશે? આ થોડા દિવસ આપણે ત્યાં જઈશું, બધું સેટ કરીશું, પછી ભલે ને આપણે આપણા અહીંયા ઘરે વયા આવીએ, શું વાંધો છે? પણ હવે આપણે ત્યાં જઈને શું ફાયદો? એના કરતાં આપણે રિટાયરમેન્ટ લઈ લઈએ શાંતિથી. આપણે બે અહીંયાથી ઘરેમાં શાંતિથી રહીશું. આપણે ક્યાં વધારે કંઈ કામ કરવાનું આવે તારે? પણ આપણે આમ પણ રિટાયરમેન્ટ લાઈફ જ જીવીએ છીએ ને, ક્યાં આપણને કંઈ વાંધો છે? તમે મને બતાવો તો. પણ એ લોકો બે એકલા જાય તને શું વાંધો છે? અરે મને કોઈ વાંધો નથી, પણ હું એમ કહેવા માંગુ છું કે ભલે ને આપણે જઈએ તો શું વાંધો એ લોકોને? અને છોકરા બહુ છે, જો સાથે જઈશું ને તો એ લોકોને પણ એમ લાગશે કે જો મમ્મી પપ્પા આપણી સાથે છે, એટલે એ લોકો ચિંતા નહીં કરે. થોડા દિવસ રહીશું પછી આપણે આપણા ઘરે આવી જઈશું પાછા. અરે પણ તું એવું કેમ નથી વિચારતી? કદાચ એ લોકો એવું વિચારતા હોય કે આપણે બે જ જઈશું, મમ્મી પપ્પા નહીં આવે તો કેટલું સારું, એવું જો વિચારતો હોય તો એ લોકો એવું વિચારે જ નહીં ને. એવું મારો દેવાંગ તો વિચારે જ નહીં. એ તો તમને ખબર છે, માનો પાલો પકડીને ફરવાની આદત છે. તે છતાંય જો તમે કહો છો ને તો આપણે વધારે દિવસ ત્યાં નથી રોકાવું. બસ છોકરો સેટ થઈ જાય, વહુ અને દીકરાને ફાવી જાય એટલે પાછા આપણે આપણા ઘરે.
અરે પણ એને બધું આપણે અપાવી તો દીધું છે, મકાને લેવાઈ ગયું છે, એમાં ફર્નિચર પણ છે, ત્યાં કાંઈ જ કરવાનું નથી, સીધું રહેવા જ જવાનું છે. આ તો 5 વર્ષ માટે જ ત્યાં છે, પછી પાછી બીજી સિટીમાં શિફ્ટ થવાનું. હવે આમને આમ દોડાદોડી રહીને તો છોકરો એકલો કેવી રીતે સેટ થાય? અને એ તો સારું છે કે આપણા રાજ્યમાં જ એને નોકરી મળી છે અને બીજી સિટીમાં આપણું ઘર હતું તો બધું સચવાઈ ગયું. પણ હું તો જવાની છું. હું મારા દીકરાને, મારો દીકરો મારા માટે હજુ પણ નાનો જ છે, હજુ કાંઈ મોટું ઝાડ નથી થઈ ગયો. આ તારા જેવી બધી માં હોય ને તે દીકરાને નાનો નાનો કરીને નાનો જ રહેવા દે છે. એના કરતાં એના પગભર થવા દેવાનું હોય, એને બધી છે ને જાણકારી મળી જાય ને જાતે કરે ને તો એકદમ મજબૂત બનશે. હું એમ કહું છું. પછી તારી ઈચ્છા છે તો જઈ આવશું, બીજું શું. પણ જો વધારે નથી રોકાવાનું, ફટાફટ જઈશું, 10-15 દિવસમાં નીકળી જવાનું. મને તો ખબર નથી પડતી કેવા બાપ છો તમે. હા, વિચાર તો કરો. આ છોકરાથી દૂર રહેવાનો વિચાર આવે ને ત્યાં મારા તો મોતિયા મરી જાય છે. મને એમ થાય છે કે મારો દેવાંગ જતો રહેશે પછી આપણે એકલા અહીંયા આ ઘરમાં કેવી રીતે રહીશું? ભલે 15 દિવસ આપણે 15-20 દિવસ એને ત્યાં રોકાવા પણ જઈએ, પણ રોજ આવીને કહેતો મમ્મી ગરમા ગરમ ભાખરી બનાવ ને, મમ્મી ગરમા ગરમ થેપલા બનાવ ને, પછી કોણ એવું બધું મને કહેશે? બધા આવા વિચારો આવે છે ને ત્યાં જ મારા તો મોતિયા મરી જાય છે. પણ જ્યારે સરકારી બધી જાહેરાતો બહાર પડતી હતી નોકરી માટે, ત્યારે તો તું કેટલી બધી બાધા રાખતી હતી. મારા દીકરાની નોકરી લાગી જાય તો આમ કરી નાખીશ, આમ કરી નાખ. વચ્ચે તો દૂધ બંધ કરી દીધું, વચ્ચે ભાત બંધ કરી દીધો. મારા દીકરાને નોકરી લાગી જાય. હવે નોકરી લાગી ગઈ તો હવે તને એકલું લાગો બાજુ. નોકરી તો ગમે ત્યાં લાગે. હા, એટલે કહેવાનો મતલબ એમ છે કે દુઃખ તો થાય ને, માં છું ને, દુઃખ તો થાય કે ના થાય. નોકરી લાગી એની ખુશી તો છે મને કે મારા દીકરાનું જીવન સારું જાય, સારું રહે. પણ માનું દિલ છે ને, થોડું દિલ દુઃખ થાય. પણ મારી વાત સાંભળો, જો અત્યારે થોડા દિવસ તો આપણે રહીશું અને ત્યાં જઈશું ને તો તમારું અને મારું પણ મન લાગેલું રહેશે. હવે તમે તો આમ પણ કપાટા મારવા તમારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ્સ બધા છે ને એની સાથે નીકળી જાઓ. હું ક્યાં જાઉં? હું તો આખો દિવસ આ ઘરની અંદર અને બહુ તો આ કીર્તનમાં જાઉં. એના સિવાય મારી પાસે છે કાંઈ બીજો રસ્તો? જો હું તો ત્યાં આવીશ ને એટલે પહેલાં આજુબાજુ બધું ફરી લેવા અને ત્યાં મારા મિત્ર બનાવી જ લઈશ. મારે તો ક્યાં કઈ ઘરનું કામ કરવાનું છે? તારે ને બહુ એ કરવાનું. જોયું ને, કીધું ને, મને ખબર જ હતી આવું જ કરશો. કાંઈ વાંધો નહીં. હવે માને છે ને હેતલ કહેતી હતી કે માસી હું તમારે ત્યાં બેસવા આવું છું, એટલે હેતલ આવવાની હશે તો હું એની રાહ જોઉં છું. પણ સાંભળો, હવે છે ને આ બધી વાતને બીજી વાર ના ઉકેલતા કે જવું છે નથી જવું, આ બધું કંઈ કરતા નહીં હો. હા જઈ આવશું. બસ તો ચાલ, હું મારું બીજું કામ પતાવું બધું. ના, તમે હવે શું કામ પતાવવાના? આરામ કરો. હું હેતલ આવે છે ને તો એને મળી લઉં. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ હેતલ, કેટલા દિવસે દેખાણી? હમણાંની દેખાતી નથી. હા જુઓ ને, થોડી કામમાં પડી ગઈ હતી. હું શું કહું તમને, હા તમારે ઘરે વહુ આવી ગઈ છે પછી તો તમે બહાર નીકળવાનું જ બંધ કરી દીધું છે નહીં? હા, જો ને આમ જોવા જઈએ ને તો ઘણી નીકળું છું બહાર. જો હમણાં 5 દિવસ મારી બેનના ઘરે રહી આવી, 5 દિવસ મારા ભાઈના ઘરે રહીને આવી. એ આવીને તો મને નિરાશ થઈ ગઈ છે. પણ સાચું કહું ને, બહુ સારી વહુ મળી છે. આ ગયા જન્મે કોઈ પુણ્ય કર્યા હશે કે આટલી સારી વહુ મળી મને. ઓહો, હા તમે તો તમારી વહુના એટલા બધા વખાણ કરો છો કે વાત નહીં પૂછો. સાચું કહું ને તો તમે ગયા જન્મમાં પુણ્ય નહીં પાપ કર્યા હશે, પાપ. ત્યારે જ તમને આવી વહુ ભટકાણી. કેવી વાત કરે છે? સાચી જ શું વાત બોલે છે? સાચી જ વાત કરું છું. અને જે બોલું છું ને એ પૂરેપૂરી ભાનમાં જ બોલું છું. જો ક્યારેક આવીને મારી વહુને મળ, બેસ તો ખબર પડે કે મારી વહુનો સ્વભાવ કેટલો સારો છે. હા, એ તો તમારે મને કહેવું પડે. એ તો મેં મળી જ લીધું છે મારી રીતે એમને. પણ સાચું કહું ને, મળ્યા પછી મને બહુ દુઃખ થયું કે કદાચ હું આને મળી ન હોત ને તો સારું હતું. મારાથી તો આટલી બધી વસ્તુઓ સંભળાણી જ નહીં. એટલે તું કહેવા શું માંગે છે? મારી વહુએ એવું તો તને શું કહ્યું કે તું આટલું બધું બોલી ગઈ? જો સાચું કહું ને તો મારી વહુ બહુ જ સારી છે અને કોઈ દિવસ અમારી સામે નથી બોલતી, બધાનું ધ્યાન રાખે છે અને મને તો કોઈ કામ પણ નથી કરવા દેતી. હા, નાના મોટા કામ હું મારી મરજીથી કરી લઉં છું, એ વાત અલગ છે. સાચું કહું ને, તમારી વહુ એટલી બધી સારી ને સાચી છે ને એટલા માટે જ તો તમને પેલી બિલાડીના ગળે ઘંટડી બાંધી હોય ને એ રીતના સમજસ. કેમ આવું શું કામ બોલે છે? જો આંટી, ખોટું નહીં લગાડતા, પણ મને એક તમારા ઘરની વાત ખબર પડી છે. હા, તમે તો આઉટ ઓફ
સિટી જવાના છો ને? હા તો તમે લોકો સાથે જવાના છો? હા એટલે મારી વહુનું એવું કહેવું છે કે તમે આવો તો વધારે સારું, એટલે હું જવાની છું. તમારી વહુનું તો એવું કેવું નથી. એ તો મને એમ વાત કરતી હતી, મને તો એમ હતું કે આ દેવાંગનું ટ્રાન્સફર થયું છે એટલા માટે હું અને દેવાંગ અમે બંને જણા જ જઈશું. અમે બંને જ અમારી લાઈફ, પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરશું. પણ સાચું કહું ને તો આ મારી સાસુ અને મારા સસરા આ બંને છે ને પેલા બિલાડીના ગળે ઘંટડી બાંધી હોય ને એની જેમ અમારા ગળે પડ્યા છે. બોજ છે બોજ. હા, તમારા ઘરમાં જ તે તમને બોજ કહે છે એ. આવું બધું કહેતી હતી? અરે હા, એવું જ કહેતી હતી કે આખો દિવસ કંઈ કામકાજ કરવું નહીં, આખો દિવસ મારી જ પંચાયત કરવાની. દામિની આમ કર નાખ, દામિની તેમ કર નાખ. એને એના મનથી ન થાય કે દામિની કેટલું કામ કરશે. અરે મને તો એમ થાય છે કે મારું બસ હાલે ને તો સાંજે તેને ઘરમાંથી કાઢી મૂકું. અને એમ પણ કીધું કે જો હા, મારે તો આઉટ ઓફ સિટી જવાનું જ છે અને ત્યાં જઈને છે ને હું એવો ઝઘડો કરીશ ને કે બંનેને જુદા કરી નાખીશ. જો હેતલ, કદાચ તારે સમજવામાં ફેર થઈ હશે, તને સમજણ ફેર થઈ છે, બાકી મારી બહુ ડાઈ છે, બહુ સારી છે. હા, એ તો તમે જ્યારે જશો ત્યારે તમારી સાથે ઝઘડો કરશે, દેવાંગભાઈને તમારા પ્રત્યે ચડાવશે, તમે ઘરમાંથી બહાર નીકળી જશો, પછી એનો પગ ધોઈને પાણી પીજો તમે. બીજું તો શું હોય આંટી. હા, મેં તો તમારું ભલું ચાહ્યું હતું કે તમે છે ને એને કંઈક કહો, 2 શબ્દો કહો. બાકી આઉટ ઓફ સિટીમાં તમને ઘરની બહાર કાઢી મૂકશે ને તો ત્યાં તમારું કોણ? એવું કંઈ નહીં થાય, તું ખોટું વિચારે છે. કારણ કે મને મારી વહુ પર વિશ્વાસ છે. જો ને, અત્યાર સુધી અમારું ધ્યાન રાખે છે, કોઈ દિવસ એવો મોકો નથી આપ્યો, તો હવે શું કામ આપે? હા, તને છે ને સમજવા ફેર થયો છે હેતલ. એક વાત બીજી એમ કહેતા હતા કે મારા સસરાના પૈસા આવે છે ને એ તો એમની બેંકમાં જ મૂકી દે છે અને દેવાંગ જે સેલેરી લાવે છે ને એ બધી સેલેરી સાસુ લઈ જાય છે. હા, અમે માણસ છીએ, અમારા હાથમાં પૈસા તો આવવા જ જોઈએ ને. સાચું કહું ને આંટી, તો આવું બધું તો મારાથી ન સંભળાણું. મેં કીધું એને આવું ન બોલાય બેન, સાસુ સસરા છે ને એ તો માવતર કહેવાય આપણે એની સેવા કરવી જોઈએ. મને કે સેવા તો શું કરે, આવા સાસુ સસરા તો આવતા જન્મમાંય ન મળે મને. મેં તો કેટલા સપના જોયા હતા પણ મારા બધા સપનામાં પાણી ફરી ગયું. મને આ બધું કંઈક હજુકતું લાગે છે, પણ હશે, ચિંતા નહીં કર, હું ધ્યાન રાખીશ. હા, જો દામિની, સવારમાં જે કંઈ પણ થયું એ વાતને લઈને ગુસ્સો રાખવાની કોઈ જરૂર નથી. મેં તને એ જ કહ્યું છે જે વાસ્તવિક છે. મમ્મી પપ્પાને સાથે લઈ જવા પડે એમ છે, એટલે એમાં તારું કાંઈ નહીં ચાલે ને મારું નહીં ચાલે. પણ શું કામ લઈ જવા પડે એમ છે? અહીંયા તો આપણે સાથે રહીએ જ છીએ ને, સાથે રહેવું જ હતું તો અહીંયા પણ રહી શકતા હતા ને. અલગ રહેવાનું હતું એટલે તો ટ્રાન્સફરની વાત કરી હતી. પણ ટ્રાન્સફર મારું થાય તો પછી ઓબ્વિયસલી મમ્મી પપ્પાને ત્યાં આવવું જ પડે ને. કોણે કહ્યું એવું જરૂરી છે કે આ લખીને આપ્યું છે? અરે આ તો સારું છે કે તમે મમ્મી પપ્પાનું એટલું વિચાર્યું. અને હું તો મમ્મી પપ્પા માટે જ કહું છું, તમે વિચાર કરો, આ વર્ષે ને વર્ષે જો ટ્રાન્સફર થતું રહેશે તો મમ્મી પપ્પાને શું આપણે આપણી હારે રખડાવવાના? અરે બિચારાને એક જગ્યાએ શાંતિથી રહેવા દો ને, આપણી સાથે સાથે એમને શું કામ હેરાન કરો છો? જો દામિની, તારી વિચારધારા અલગ છે અને મારી પણ અલગ છે. અમારા લગ્ન થયા ને એ પહેલાંથી પણ આવું જ ચાલતું આવ્યું છે. આ 2 વખત ટ્રાન્સફર થયું હતું મારું, બંને વાર મમ્મી પપ્પા સાથે જ આવ્યા હતા. હવે કાંઈ એકલો તો ફરી ના શકું ને, એટલે મમ્મી પપ્પાને સાથે રાખતો હતો. પણ ત્યારે તમે એકલા હતા, હવે તમારા લગ્ન થઈ ગયા છે ત્યારે મમ્મીને ચિંતા હોય કે મારો દીકરો શું કરશે, શું ખાશે. ઉપાધિ તો થાય ને, એક માં છે. પણ હવે તમારા લગ્ન થઈ ગયા છે, હું તમારી લાઈફમાં છું એટલે તમારું ધ્યાન હું રાખી શકું છું. અને મમ્મી તો બિચારા કહે આપણને, ફોર્સ કરે તો આપણે શું એમની વાત માની લેવાની? હવે એમના તો ફરજમાં આવે છે તો એ તો ફરજ પૂરી કરવાના જ છે ને. આપણે સામેથી ના પાડવાની હોય કે મમ્મી તમારે આવવાની જરૂર નથી, તમે અહીંયા જ રહો. દામિની, મારી વાત સમજ ને તું. મમ્મી પપ્પાનો હું એકનો એક દીકરો છું, હવે એમને એકલા મૂકીને કેવી રીતે જઈ શકું? ત્યારે મમ્મી પપ્પાની ઉંમર નહોતી થઈ, હવે મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ છે તો હવે તો એક જગ્યાએ શાંતિથી બેસીને ખાય કે નહીં. અને જુઓ, એમના દીકરાનો એટલો સારો એવો પગાર છે, સરકારી નોકરી કરે છે, ઉપાધિની કાંઈ વાત જ નથી, તો ભલે ને અહીંયા રહી. હવે અહીંયા એ લોકો સેટ થઈ ગયા છે, ત્યાં હશે, નવા લોકો હશે. આ
મમ્મી પપ્પાને તો ખબર છે ને તમને, ઘરમાં 4 દિવાલમાં પેક થઈને રહેવું એમને ન ગમે. હા તો હું તને એ જ કહેવા માંગુ છું. એટલે તો અહીં આજુબાજુમાં બધાને ઓળખે છે, વાતો કરે તો બરાબર છે ને. ત્યાં કોણ કેવા હોય કોને ખબર. ત્યાં આવશે તો નવા લોકોને મળશે, નવા લોકોને ઓળખશે, નવા લોકોની સાથે નવી નવી જગ્યાએ જશે, નવી જગ્યાએ ફરશે, તો ત્યાં પણ સારું જ છે ને એમના માટે. સારું, તમારી મરજી. બીજું તો શું, એ તો તમારા માટે કહ્યું હતું. તું દામિની આ રીતે મૂડ ઓફ કરીને વાત નહીં કર. આમાં મારી મરજી કે તારી મરજી નથી ચાલવાની. ઓબ્વિયસલી મમ્મી પપ્પાને હું હોઉં કે તું હોય, તું પણ કદાચ મારી સિચ્યુએશનમાં હોય ને તો હું જેવી રીતના જે કંઈ પણ કરું છું ને એ જ કરી રહી હોત. હું સમજી શકું છું કે તમે મમ્મીને ના નથી પાડી શકતા. તમારી એ ઘણી ઈચ્છા છે એકલા જવાની, પણ જુઓ, દિલ પર પથ્થર રાખીને આ વાત તો કરવી જ પડશે. બીજો એક રસ્તો આપો. છે શું? એવું હોય તો અત્યારે આપણે લોકો જઈએ અને પછી થોડા સમયમાં મમ્મી પપ્પાને પાછા મોકલી દઈશું. પાછા મોકલી દઈશું નો મતલબ શું? હા તો આપણું ઘર છે. આપણું ઘર છે, સામાન પણ બધું અહીંયા જ છે. આ તમે ઘર વેચી દેવાની વાત કરતા હતા ને, કાંઈ વેચી નથી દેવું. હું તો કહું છું એમનામ રહેવા દો. ત્યાં લઈ જઈએ, મમ્મી પપ્પાને સેટ નહીં થાય ને એટલે પાછા અહીંયા આવશે તો આ ઘર હશે તો કામ લાગશે ને. હા બરાબર છે, આપણે આ પ્રમાણે કરી શકીએ. હા, ઘર અહીંયાનું આમનામ રાખીશું, ખાલી અહીંયાથી થોડો ઘણો સામાન લઈ જઈશું. અને ખાસ મમ્મી પપ્પાને જો ત્યાં એડજસ્ટમેન્ટ નહીં આવે અને સેટ નહીં થાય તો અહીંયા આવવાનું કહીશું. અને એ પણ જો એમને સામે ચાલીને અહીંયા આવવું હોય તો, નકર ઇટ્સ ઓકે, નકર ભલે ને ત્યાં આપણી સાથે રહેતા. પછી આવતા જતા હું ગમે ત્યારે આ મકાનનો વહીવટ કરાવડાવી દઈશ. ખબર છે મને કે તમે મારી વાત નહીં માનો, પણ ઇટ્સ ઓકે. મને જે સારું લાગ્યું ને એ મેં કીધું. હવે એમાં શું કરવું ને એ તમારા હાથમાં છે. બાકી મેં તો જવાની બધી તૈયારી કરી નાખી છે. હા તો બધો સામાન લઈ લીધો છે ને? હા, કપડાં લત્તા. જો કે અમુક વસ્તુઓ તો લગ્ન સમયની પડી જશે એટલે લેવાની જરૂર નહીં હોય, પણ છતાંય યાદ કરીને લઈ લેજે. પછી ત્યાં ગયા પછી એવું ના થાય કે મારે આ લેવાનું હતું રહી ગયું ને પછી બજારમાંથી નવું લાવવું પડે. હા હવે ખબર છે મને, મારી રીતે બધી વસ્તુઓ લઈ લીધી છે મેં. હા તો ઠીક છે, હું મમ્મીની સાથે એકવાર વાતચીત કરી લઉં. એમણે પણ એમનો સામાન બધો લઈ લીધો છે ને? હા, બને ત્યાં સુધી એમનાથી પણ કંઈ મિસ્ટેક ન થાય તો સારું છે. હા, એમ પણ ત્યાં કેવા લોકો હોય, કેવી વસ્તુઓ મળતી હોય, કાંઈ નક્કી નહીં ને. અજાણ્યું શહેર કહેવાય. હવે આપણે તો જુવાનડા ચાલો સમજ્યા, પણ એ તો ગઈઢું માવતર કહેવાય ને. હા હા, હું મારી રીતે વાત કરી લઈશ. હા, થેન્ક યુ. બેટા, અમને લોકોને તો અહીંયા બહુ મજા આવે છે. હાલે મને પણ અહીંયા ફાવી ગયું છે. અરે બધું કેટલું મસ્ત સરસ મજાનું વાતાવરણ છે. અને ખાસ સોસાયટીમાં તે બગીચો, ગાર્ડન અને મંદિર બધી સુવિધા મળી રહે. બોલો, એ જ મોટી વાત છે. અને સોસાયટીના નાકે કેટલું મોટું શોપિંગ મોલ છે, થિયેટર પણ છે. તમે કહેતા હતા ને આપણે પિક્ચર જોવા તો જવું જ છે. તારા કરતા તો મને બહુ મજા આવી ગઈ. મને તો હવે ત્યાં જવાનું મન જ નથી થતું ઘરે. પપ્પા તમને શેની મજા આવી? આ તમે ક્લિયર ના કર્યું. બોલો. અરે બેટા, આ બધી વાત કહેવાની નહીં હોય. જોયું આ તારા પપ્પા છે ને આવું જ કરે છે, આવું જ. એટલે જ એમને હું કશે લઈને નથી જતી. અરે મને તો અહીંયા બહુ મજા આવી ગઈ. અને એનું કારણ તને કહું, મને નવા મિત્રો મળી જાય, મને નવા છે ને સંબંધ બાંધવાનું બહુ ગમે. અરે આ સોસાયટીની બહાર જે તો જોઈ છે ને, બીજા 2-3 જણા છે ને એટલા મસ્ત મજાના માણસ છે ને, એને છોડીને ઘરમાં આવવાનું મને નથી થતું. હા જોયું, આપણે આપણા શહેરથી છે ને વધારે દૂર નથી બેટા, ખાલી 30 કિલોમીટર દૂર છીએ. આ બીજું શહેર છે ને 30 કિલોમીટરના અંતરે છે, પણ અહીંયા રહેવું છે. શું થયું? તમને અહીંયા ફાવી ના ગયું? હા, અમે લોકો ક્યારના વાતચીત કરી રહ્યા છીએ અને તું છે કે આમ મૂંઝાઈને બેઠી છે, એક પણ શબ્દ બોલી નથી. કઈ તકલીફ છે તમને? શું તકલીફ છે? મને અહીંયા જરી નથી ગમતું. અરે પણ બહુ બેટા કેમ નથી ગમતું? હા, આપણા શહેર કરતાં તો અહીંયા શુદ્ધ વાતાવરણ છે, ગ્રીનરી કેટલી છે. અને ખાસ તો એ કે ત્યાં આગળ કેટલી ભીડ ભાડ ને આખો દિવસ વાહનોના અવાજ જ હોય. અહીંયા જો ને કેવું શાંતિ લાગે છે નહીં? હું મારા બાને મૂકીને અહીંયા આવી ગઈ છું એટલે મને નથી ગમતું. તમને લોકોને અહીંયા એડજસ્ટ કરતા ફાવી ગયું હશે, તમને ગમતું હશે અહીંયા, પણ મને નથી ગમતું. અરે બહુ બેટા, એમાં ઉદાસ શું કામ થઈ જાવ છો? અરે એવું લાગે તો પિયર આટો મારી આવો ને. હા,
તમારા સસરા એકદમ સાચું કહે છે. જો તમને ન ગમતું હોય, સૂનું સૂનું લાગતું હોય, નવી જગ્યા લાગતી હોય તો 2-5 દિવસ તમે તમારા બાને ત્યાં રહી આવો. દેવાંગ, જા. શું? તું પણ જા વહુ સાથે. એ શું આવવાના? હમણાં કહે છે કે મારે ઓફિસેથી રજા ના મળે, મને મારે નોકરીએ જવાનું હોય ને એટલે રહેવા દો ને. હા તો બરાબર જ વાત છે ને મમ્મી. આ તમે કહી દો ત્યારે હું જઈ આવું ને ફરી પાછો આવતો રહું એવું થોડી ચાલે. સરકારી નોકરી છે મારી. એક દિવસની રજા તો મળે ને બેટા. સવારથી સાંજ સુધીની રજા તો મળે કે ન મળે? હા તો જઈશું ને, સન્ડે જઈશું. સન્ડે મારે રજા જ હોય છે તો રજાના દિવસે જઈને મૂકતો આવીશ. પણ વહુને અત્યારે નથી ગમતું બેટા. સન્ડે સુધી રાહ ના જોવાય. આજે તો સોમવાર છે. આખું અઠવાડિયું બિચારી આવી મૂંઝાયેલી રહે. જો આપણે આપણું ન જોવાનું હોય, આપણી પત્નીનું પણ જોવાનું હોય. જેમ તારા પપ્પા મારું ધ્યાન રાખે ને, હવે એમ તારે દામિનીનું ધ્યાન રાખવાનું હોય. રહેવા દો ને મમ્મી, એમને મારી કોઈ ચિંતા જ નથી. લો, ચિંતા હોત ને તો મેં જે વાત કહી હતી ને માની લીધી હોત. અરે ચિંતાની વાત જ ક્યાંથી આવી છે આમાં? અત્યારમાં અમારા સરકારી બધા ડિપાર્ટમેન્ટની અંદર ઓડિટિંગ ચાલી રહ્યું હોય. હવે આવા સમયે રજા રાખું મમ્મી તો કેવી રીતે ચાલવાનું છે? પણ બેટા તને સીએલ તો મળતી હોય કે નહીં હોય, એમાંથી એ લઈ લેવાની. એ પણ તો જો બધી પતી ગઈ છે ને પપ્પા. આપણે માસીના છોકરાના લગ્ન આવ્યા હતા ત્યારે જ 15 દિવસ હું આવી ગયો હતો તમારી સાથે. એક મિનિટ, ક્યારેક ખોટું બોલવું પડે તો બોલી લેવાનું. કંઈક બહાનું કાઢી નાખ. અરે પત્ની માટે એક દિવસ શું આખો જન્મ આપવો પડે ને તોય ઓછો પડે. કાંઈ વાંધો નહીં. દામિની વહુ, તમે આજે તૈયાર થઈ જાઓ. તમારા પિયર તમને દેવાંગ જ મૂકવા આવશે. જુઓ મમ્મી, શક્ય નથી. આ તમે દોડડાયા થઈને બધું કહી ના દો. આ પછી અમારે બંને વિચાર કરવાનો રહે છે કે હવે શું કરવું અને શું નહીં. મને ઓફિસમાંથી રજા મળે એવું નથી. મને કોઈ ઉમ્મીદ નથી કે એ મારી સાથે આવશે. નથી જો મારે મારા મમ્મીના ઘરે. ખુશ? હા ઓકે. એને નથી જવું તો રહેવા દો ને. આમ પણ કાંઈ કોઈના માટે થઈને પર્સનલી રજા થોડી રખાતી હશે. અરે બેટા, કોઈના માટે કઈ રીતે તું કહે છે? અરે એને મમ્મીના ઘરે આટો મારવા જવું છે અને તારા સાથે જવામાં વાંધો શું છે? જઈ શકે ને એકલા, અને ના જઈ શકતી હોય તો મમ્મી પણ ફ્રી છે. મમ્મી તમે જજો અને તમે મૂકતા આવજો. અરે બેટા, મમ્મી મમ્મીની જગ્યા હોય અને તું તેની જગ્યા પર હોય. અરે સાથે જવાનું હોય તમારે. તું એ ઘરનો જમાઈ છે બેટા. હું વેવાણ છું. અને વેવાણ બહુ, હા, વહુના પિયરમાં જાય ને એ સારું ન લાગે. સન્ડે આવતા કેટલી વાર છે? 2 દિવસની તો વાર છે. હવે 2 દિવસમાં શું આગુ પાછું થઈ જવાનું મારો છે? ઓર્ડર છે, તારે વહુને મૂકવા જવાનું છે. બરાબર? હું વિચાર કરીશ. રજા મળશે ને તો જ જઈશ. બાકી સામે ચાલીને ખોટા બહાનાઓ બતાવીને નહીં જાઉં. જોયું ને બેટા, વહુનું ડીલ તોડી નાખ્યું ને તે. અરે 2 દિવસ પિયર આટો મારવા એને જવું છે, તારે લઈ જવાનું હોય કે નહીં? એકલા કેવી રીતે જાય? મૂકીને તો તું આવી જ શકે દેવા. બા, કેમ છે તમારી તબિયત? મારી તબિયત તો સારી છે, પણ તમે લોકો અચાનક? હા, દામિનીને તમારી યાદ આવતી હતી એટલે એમણે કહ્યું કે મને થોડા દિવસ મારા મમ્મીને મળવા જવું છે, યાદ આવે છે, ચિંતા થાય છે, એટલે અચાનક જ આવતા રહ્યા. મારે તો બહુ કંટાળો આવે છે તે. કેમ? હેરાન થઈ ગઈ. સાવ એકલું એકલું લાગે છે. એકલું એકલું લાગે છે એટલે? જુઓ ને, ત્યાં તો અમે બધા છીએ. હું છું, મારા મમ્મી છે, મારા પપ્પા છે, તો પછી એકલું એકલું લગાવવાનો કોઈ સવાલ નથી ને દામિની. એટલે જ એકલું એકલું લાગે છે. સમજી નહીં. શું કહેવા માંગે તું? બાપ, જ્યારે આ લોકો જોણ કરવા આવ્યા ત્યારે શું વાત થઈ હતી કે ટ્રાન્સફર થાય તો બીજે રહેવા જવાનું થશે, બીજા શહેરમાં જવાનું થશે, પણ ત્યારે એ લોકોએ ચોખવટ નહોતી કરી કે એમના મમ્મી પપ્પા પણ સાથે આવશે. તો પણ મમ્મી પપ્પા તો સાથે જ આવે ને, તમે જ વિચાર કરો ને. પણ આ તું કેવી વાત કરે છે? એ તો જ્યાં એની નોકરીની બદલી થાય ત્યાં પરિવાર આખો જ જાય ને. 2 અહીંયા રહે ને 2 ત્યાં રહે, 2 રસોડા, બધું વધારે ખર્ચા ન થાય? પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે, એમને ક્યાં બધે રખડવું છે. જો સાચી એવી વાત કરી દઉં ને તો મેં લગ્ન માટે એટલે જ હા પાડી હતી. મને એમ હતું કે આપણે બંને એકલા રહેવાનું છે, નવા નવા શહેરમાં જઈશું, એકલા રહીશું તો મજા આવશે. એવું થોડું ચાલે દામિની. અને તું એમ કહે છે કે એ લોકોની ઉંમર થઈ ગઈ છે, હજી તો એનો જુવાન દીકરો છે, તો એની ઉંમર ક્યાંથી થઈ ગઈ હોય? એવું ન કરાય. પરિવાર જે હોય તે, મારે એ લોકોની સાથે નથી રહેવું. અને અહીંયા પણ તમને એટલે જ લઈને આવી છું કે મારે જે વાત કરવી છે ને તમને કહી શકું. બરાબર છે, મતલબ કે તું ત્યાં ચોખ્ખી વાત કરી શકે એમ નહોતી. અમે લોકો તને કરવા દેતા એમ નહોતા, એમ જ હતું ને તારું કહેવાનું? હા, એવું જ થયું. મતલબ અહીંયા આવ્યા છીએ એટલે તું જેમ ભાવે એવી રીતના બોલવા લાગી છે. જુઓ બા, આ વસ્તુ તો ખોટી કહેવાય કે નહીં? અને આમ પણ અમારા લગ્ન થયા ને ત્યાર પછીથી હંમેશા એક જ વાતને પકડીને બેઠી છે કે તમે તમારા મમ્મી પપ્પાને સાથે લઈને શું કામ આવ્યા છો? હવે ઓબ્વિયસલી દીકરો જ્યાં હોય મા બાપ પણ ત્યાં જ હોવાના છે ને. સાચા ખોટાની વાત તમે ના કરો ને તો વધારે સારું. હા,
તો કેવી વાત કરું? મારે કોઈ બીજી લપ નથી કરવી. મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમારા મમ્મી પપ્પા ત્યાં રહેશે ને ત્યાં સુધી હું ત્યાં નહીં આવું. તો મારા મમ્મી પપ્પા હંમેશા મારી સાથે જ રહેવાના છે, બીજે ક્યાંય પણ જવાના નથી. અને ખાસ સાચી વાત કરું ને બા, તો આણે જેને લગ્ન માટે એટલા માટે જ આ પાડી હતી કારણ કે મારી સરકારી નોકરી હતી. બસ સરકારી નોકરી મળશે, છોકરો સારો છે અને ખાસ કરીને હરવા ફરવા મળશે. આવા જ સપના જોઈને આવી હતી તમારી દીકરી આ ત્યાં. તો ખોટું શું છે? હે, માનું છું ને હું કે સરકારી નોકરી હતી એટલે જ તો મેં હા પાડી હતી. સરકારી નોકરી હતી ને ટ્રાન્સફરની વાત કરી હતી એટલે હા પાડી હતી. અને આ વાત છે ને પહેલેથી હું કહેતી જ આવી છું. તો પણ કેતી આવી છે એટલે જ તને કહું છું કે સરકારી નોકરી છે, ટ્રાન્સફર છે, તને વાપરવા રૂપિયા આપીએ છીએ, બધી છૂટછાટ આપીએ છીએ, પણ બસ તને પ્રોબ્લેમ મારા મમ્મી પપ્પાથી છે, બીજો કોઈ નવો પ્રોબ્લેમ નથી તને. હા છે મને પ્રોબ્લેમ. હવે કઈ? અને મેં મારો ફેસલો કહી દીધો છે. તમારે બંને કંઈક સાંભળવું છે? હું હવે શું કહું છું દામિની, આ વાત બરાબર નથી. એ તો જ્યાં છોકરો હોય ત્યાં જ એનો પરિવાર હોય ને. હવે સમજી જા કે કાલ સવારે અશોકને નોકરી મળે ક્યાંક, અને એ પણ સરકારી હોય, એના લગ્ન થઈ ગયા છે, એને પણ બદલી થવાની હોય, તો એ મને લીધા વગર જાય? આપણે કોઈને અંધારામાં નહીં રાખીએ ને. આપણે જે પૈણીને આવશે ને એને કહી દઈશું કે આપણે બધા સાથે જવાનું છે. હવે આવી ચોખવટ કોણ કરતું હશે? કોમન અમે સેન્સ ની લોકો. વાત છે. અમે લોકો કરીએ. ના જે તમે દામિની. નથી કરી. ના દામિની, અહીંયા તું સાવ ખોટી છે. પરિવાર હોય ને, અને બીજી એક વાત સાંભળ, એની બદલી થાય, પરિવાર સાથે હોય, કાલ સવારે તમે 2માંથી 3 થાવ તો છોકરું ક્યાં મોટું થઈ જાય ને મા બાપના હાથમાં એ ખબર ન પડે. બા તમને તો છોકરાની ઉપાધિ છે, મારી ઉપાધિ નથી. તો લગ્ન થયા છે તો છોકરું તો આવવાનું જ છે. ઉપાધિ તો મને બધાયની જ છે, પણ તારો જે વિચાર છે ને એ વિચાર ખોટો છે. જે હોય તે, પણ મારે જે કરવાનું છે ને મેં કહી દીધું છે. હા તો કઈ વાંધો નહીં. હવે તો હું પણ મારો વિચાર જણાવી દઉં, કારણ કે આવી રીતના હું આની સાથે જિંદગી નહીં કાઢી શકું બા. જો આને સમજવું નથી તો પછી ઠીક છે, એને જે કરવું એ કરશે. તારે જ્યારે અમારી ઘરે આવવાની ઈચ્છા થાય ને ત્યારે આવી જજે, બાકી અમારા ઘરેથી તેડવા માટે હવે કોઈ નહીં આવે. અને જો અઠવાડિયાની અંદર તમારી દીકરી અમારી ઘરે નથી આવતી તો અમે એમ સમજીશું કે એને ડિવોર્સ લેવા છે. હું ડિવોર્સ પેપર તૈયાર કરાવડાવીને ઘરે મોકલાવી દઈશ, સાઇન કરાવીને મોકલાવી દેજો. સારું, તો બીજા લગ્ન કરો ને તો એ છોકરી સાથે ચોખવટ કરી લેજો કે તમારી બદલી થાય ને તો તમે તમારા મમ્મી પપ્પાને સાથે લઈને જવાના છો. હા હા કરી લઈશ, કારણ કે આ એક અનુભવમાંથી ઘણું બધું શીખ્યો છું. હવે વધારે મારે અનુભવ કાંઈ ઊંડાણથી લેવા જવાની જરૂર નહીં પડે, ખબર પડી જ ગઈ છે મને. દેવાંગ કુમાર. હું રજા લઉં છું બા. હા નહીં સમજે તમારી દીકરી. આ છેલ્લા 6 મહિનાથી સમજાવતો આવ્યો છું, અત્યાર સુધી નથી સમજી, હવે શું સમજવાની છે? દામિની વહુને ફોન કરું છું, ઉપાડતા નથી. દેવાંગને કરું છું, ઉપાડતા. પહોંચી ગયા કે નહીં સરખી અરે રીતે? પહોંચી જ ગયા હશે. હવે એ બધી ચિંતા તારે શું કામ છે કરવાની? એક કામ કરો ને, આ વેવાણને કા એ દામિની વહુના ભાઈને ફોન કરો ને, ખબર પડે. હા, હજી સુધી ના આવ્યો. દેવાંગ તો કહેતો હતો કે આવી ગયો, બહુ વર્ષ જેવું છે ને. ક્યારની ફોન કરું છું. ક્યાં છે તારો ફોન? આ દામિની વહુ ફોન નથી ઉપાડતા, તું નથી ઉપાડ. અરે ચિંતા થાય બેટા. ફોન સાયલેન્ટમાં હતો એટલે ફોન ન ઉપાડી શક્યો. હા હા, દામિની વહુ શાંતિથી પહોંચી ગયા? કેમ છે? વેવાણની તબિયત સારી છે? શું કહ્યું? ક્યારે લેવા જઈશ પાછા એમને? હજારો સવાલ પૂછી લો એક સાથે. જુઓ મમ્મી, આ દામિનીના ઘરે ગયો હતો ને, દામિનીને સાફ શબ્દોમાં ના પાડીને આવ્યો છું. આજ પછી દામિની આ ઘરમાં ક્યારેય નહીં આવે, અને તમે લોકો છે ને એની વાત પણ નહીં જોતા. અરે પણ એવું તે શું કામ કીધું કે આ ઘરમાં નહીં આવે? મેં નથી કહ્યું, એવું એણે જ મને કહ્યું છે. કારણ કે એ છે ને આ ઘરમાં રહેવા નથી માંગતી મમ્મી. હા હા, એણે શું કામ લગ્ન કર્યા હતા તમને ખબર છે? ના. પૈસા જોઈને, સરકારી નોકરી જોઈને મારી સાથે લગ્ન કર્યા હતા. એણે તો મોટા મોટા સપનાઓ જોયા હતા કે છોકરો સરકારી નોકરી વાળો છે, એની બદલી થશે એટલે મારે એની સાથે રહેવા જવાનું થશે, મોજ શોખથી લાઈફ જીવીશું, બંને જણા એકલા, જલસો જ જલસો હશે. પણ એને થોડી ખબર હતી કે હું મારા મમ્મી પપ્પાને સાથે લઈને જુદા થવાની વાત કરતો હતો. બસ આ બાબતે વાંધો છે મેડમને. હવે એ વાંધો બધો એણે મારી સાસુમાની સામે ક્લિયર કર્યો. તમે વિચાર કરો ને, આ કેવી માનસિકતા વાળી છોકરી કહેવાય. અરે બેટા, એ જે હોય એ. રીચા, જે મારા મનમાં વાત હતી તે આવીને ઊભી રહી ગઈ. લે હવે, હું તને એટલે જ ના પાડતો હતો કે એ લોકો બેને એકલા જવા દે ને પછી આપણે ક્યારેક આંટો મારવાનો હોય. આમાં તમારો વાંક નથી પપ્પા. તમે લોકોએ શું ખોટું કર્યું છે? હા, આખરે દીકરા તરીકે મારી ફરજ છે કે હું કોઈ સારી જગ્યાએ નોકરીમાં હોય, અલગ જગ્યાએ મારી બદલી થતી હોય તો હું એકલો ના રહું, મારા મા બાપને સાથે રાખું. આમ પણ અત્યાર સુધી
જેટલી પણ વાર મારી બદલી થઈ છે એ બધી જ જગ્યાએ તમે લોકો સાથે આવ્યા હતા ને, તો પછી હવે લગ્ન પછી તમે સાથે આવો એમાં ખોટું શું છે? પણ આ વાત એને સમજવી નથી, એના મગજમાં આ વાત ઉતરતી નથી. પણ બેટા તારે એને સમજાવવી જોઈએ ને. તારે કહેવાનું કે મમ્મી પપ્પાને થોડા દિવસ માટે જ રહેવાના છે, કારણ કે આપણે આપણું ઘર પર તો સાચવવાનું છે ને. તારે કહેવાય નહીં એને. બધી આજની વાત નથી પપ્પા, એ જ્યારથી આ ઘરમાં આવી હતી ને ત્યારથી આ બાબતનો એને પ્રોબ્લેમ હતો જ. પણ અત્યાર સુધી મેં ક્યારેય પણ તમને લોકોને આ વિશે વાત નહોતી કરી. મને એમ હતું કે ખોટે ખોટી આ વાત કરીશ ને તમને લોકોને મારે ટેન્શનમાં જ નાખવાના છે ને, બસ. એટલે આજે જ્યારે એણે મારા સાસુમાની સામે બધી વાત ક્લિયર કરીને ત્યારે મને થયું કે મને જેને ખોટી રીતે બદનામ કરવા માટે ત્યાં લઈ ગઈ હતી એના મમ્મીની સામે હું કંઈ બોલું નહીં અને ચૂપચાપ અહીંયા સહન કરીને આવતો રહું. પણ મેં કાંઈ ઓછી નથી મૂકી, જેવું હતું ને બધું ક્લિયર કટ કહ્યું છે કે એ જે ઉદ્દેશથી આવી હતી ને એ ઉદ્દેશ ખોટો હતો. આમાં વાંક એનો હતો, મારો નહોતો. એક વાત કહું બેટા, આ હેતલ છે ને આપણી પડોશી, એ મને કહેતી હતી કે આંટી તમારી વહુને તમારી સાથે નથી રહેવું. ત્યારે મને એમ કે એ મજાક કરે છે અને કદાચ ઊંધું સમજી હશે, ત્યારે મેં એ વાતને ગણકારી નહીં. પણ આજે ખબર પડી ગઈ કે વહુને સાસુ સસરા સાથે નથી રહેવું. પણ તારે પણ આવું વર્તન ન કરવું જોઈએ દેવાંગ. હું અને તારા પપ્પા તો આમ પણ આપણા શહેરમાં જવાના જ હતા, ત્યાં કંઈ એ ઘર તો પડતું નથી મુકાતું, તો પછી તારે વહુ સાથે આવું વર્તન ક્યાં કરવાની જરૂર હતી? જો દીકરા, ગુસ્સામાં લીધેલા નિર્ણય છે ને ક્યારેક બહુ મોટું નુકસાન કરાવે છે, એટલે સમજી વિચારીને લીધેલો નિર્ણય જ સારો. જો મમ્મી પપ્પા, બધી વાત સમજું છું, પણ જે વસ્તુ ખોટી છે ને એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. મેં એને સમજાવવાના 1000 પ્રયત્ન કર્યા છે. મેં એને કહ્યું કે મારા માતા પિતાથી હું ક્યારેય જુદો નહીં થાઉં, પણ બસ એણે તો એક જ જીદ પકડી હતી કે તું છે ને તારા મા બાપથી જુદો થઈ જા અને મારે જે રીતે જીવન જીવવું છે મારી લાઈફસ્ટાઈલ પ્રમાણે તું સેટ થા. હવે મમ્મી હું કેટલું સહન કરું? આગળ ક્યાં સુધી આ બધું ચલાવ્યા રાખું? અરે બેટા, એ તારી પાર્ટનર છે, તારે એની સાથે જીવન કાઢવાનું છે. અમારું તો કાંઈ નક્કી થોડું છે હવે. એટલે તારે એની સાથે રહેવાનું હોય ને એની વાત થોડી માનવાની હોય, અને તારાથી કહેવાય ને કે મમ્મી પપ્પા ક્યાંય સદાન માટે રહેવાના છે. અરે આ વાત તો તું અમને ઘર આવીને પણ કરતે, ત્યાં તું સ્વીકારી લેતે એને, અને તું અમને કહી દેતે કે પપ્પા દામીને આવી વાત કરે છે, તો અમે સ્વૈચ્છિક અમે જ ચાલ્યા જતે સામેથી. નહીં, એ ખોટી છે તો એને એ બાબતની સજા મળવી જ જોઈએ. એટલા માટે જ કહીને આવ્યો છું કે આજ પછી લેવા માટે હું ક્યારેય નહીં આવું. તારે જે કરવું હોય ને કરજે, અને જો અઠવાડિયાની અંદર એ નથી આવતી ને સામે ચાલીને તો ડિવોર્સ પેપર પણ તૈયાર કરાવડાવી દઈશ, આપી દઈશ ડિવોર્સ એને. અરે બેટા, તું આ શું બોલે છે? દેવાંગ. આવી નાની નાની વાતમાં ડિવોર્સ પર નહીં જવાનું હોય. હા દેવાંગ, સમજી વિચારીને નિર્ણય લેજે બેટા. મેં તો સમજીને વિચારીને જ પગલું ભર્યું છે. હવે તો એને સમજવાનું રહ્યું, અને જો એના મમ્મીમાં અને એનામાં થોડી ઘણી અક્કલ હશે ને તો આવશે સામે ચાલીને. બાકી તો જે થવું હશે એ થશે. તો રીચા, એક કામ કરીએ, આપણે બે આપણા ઘરે ચાલ્યા જઈએ, અને ભલે દેવાંગ હમણાં એકલો રહેતો એટલે એની સાથે ફોન પર વાત તો થશે ને, કહેશે ને કે મમ્મી પપ્પાને ચાલ્યા ગયા. અરે પણ શું ચાલ્યા જઈએ પપ્પા? હા પ્લીઝ, હા તમે લોકો જેને મારા ટેન્શનમાં ઉપરથી વધારે પડતો વધારો ન કરાવો ને. હા, તમારા બંને માટે થઈને જ તમે આ પગલું ભર્યું છે, અને હવે તમે લોકો પણ મને એકલો મૂકીને જવાની વાત કરો છો. તને જેમ ઠીક લાગે ને એમ કર બેટા.